એ બા, આ તમારે તમારા ભાઈને મળવા જવાનું હતું ને, કા નથી જવું? જવું છે ને, પણ હું એને ફોન કરું છું પણ ફોન ઉપાડતો નથી. ફોન ઉપાડે ને પછી પૂછીને જાવ ને, એ લોકો ક્યાંક આગા પાછા જવાના હોય તો. હા, એ વાત પણ સાચી છે, પણ તમારે ક્યાં એક જ ભાઈ છે? બે ભાઈઓ છે, ગમે તે બેમાંથી એક ભાઈને ત્યાં જતા રહો તો તમારું પણ માઇન્ડ છે ને આમ ફ્રેશ થઈ જાય. મારે જવું જ છે, પણ એમ ન જતું રહેવાય કે એક ન મળે બીજાને ત્યાં જતી રહો. પણ મામાને ખોટું લાગે કે નહીં કે મારી બેન કેમ નથી આવતી હમણાંથી? ના, મારે વાત થઈ ગઈ છે. પણ હવે એને જાવું હોય તો જાય, ન જવું હોય તો કાંઈ નહીં. તું હું કામ એટલી બધી ચિંતા કરશો? બોલો, આ ચિંતા કરે તોય તકલીફ અને ન કરે ને તોય તકલીફ. આ તમારા દીકરા જો. અરે પણ એ આયા એને એમ કહીશ ને કે બા તમારે કેમ તબિયત સારી છે, જો તબિયત સારી ન હોય ને તો તમે આરામ કરજો, લાવો પગ દાબી દઉં, એવી ચિંતા કરીને બાને કાઢવાની વાતો કરે છે. કાઢવાની વાત નથી કરતી, એના ભાઈની ત્યાં જાય ને તો થોડા દી સારું લાગે. એને એમ હોતે એમ થાય કે મારી બેન આવે તો છે, નકર એમ થાય કે હો માથે ભરે હશે ને એટલે મારી બેનને નહીં આવવા દેતા હોય. સાચી વાત છે આની. અરે યાર, 10 વાગ્યાનું કીધું છે અને ચા બનાવવાનું. હે, અત્યારે જો 11 વાગવા આવ્યા, મારી એક ચા નથી બનાવી આણે હજી સુધી. પણ તારે વહેલું કેવું જોઈએ ને, તને ખબર છે ને, એક તો એક કામચોર છે અને પાછી નાટક કરશે, મને કમર દુખે છે, મને માથું દુખે છે, 70 જાતના હલાડા કાઢશે ને, અને કોઈ દિવસ હાજી તો હોય જ નહીં. એ તો ના જ હોય, પણ એને રોજનું કામનું થઈ ગયું છે. આ કંટાળો આવે છે, નથી કરવું ના અંતે. આજે તો ખાલી 1 કપ ચાનું કીધું છે મેં, એ પણ નથી બનાવતું નથી. બસ હવે બિચારી સવારથી ઉઠીને કેટલાક કામ કરે. શેની બિચારી બા, શેની બિચારી? આ તમારું ભોળ પણ છે ને, ઈ જ તકલીફ છે અહીંયા. બોલપણની ક્યાં વાત કરે છે? એને ચા પીવી હોય તો એ ઊભી થઈને બનાવી ન શકે. ને ઈ કામ હવે કલાકોની રાહ જોવે. હું શું કરવા બનાવું? હે, મારે નથી જવું કિચનમાં. મને જે ચા જોઈએ તો હું માંગી લઈશ એને. હા, બરાબર છે ભૂમિ, આ બધું કામ મીરા પાસે જ કરાવવાનું. કયા શોપીસ નથી લઈ આવ્યા એને, અને તારા બાપાને કહેતી જ નહીં કે હું એ ઘરમાં કામ કરું છું, કરતી જ નહીં. અરે એક ચા બનાવવાનું કીધું તો એમાં શું થઈ ગયું? એને એટલા તો કયા કામ આવી ગયા? હે, મારે જેટલું કામ તો નથી જ કરતી ને. હું તો રોજ બહાર જાઉં છું, મારે તો જોબ કરવાની હોય છે, મારે બીજા 2-3 બિઝનેસ હજી ચાલુ છે. મારા પાસે કઈ ટાઈમ હોય છે અને 1 કપ ચા માટે? જોયું, આ દાંડ છે, કામચોર છે તમારી વહુ. આ દીકરાને તો ભરખી ગઈ, એના ઘરના કામ કરતા જોર પડે છે ને. મહારાણીને ખબર નહીં હું કરતી હશે રસોડામાં. અરે પણ આપણા દીકરાનું આયુષ્ય એટલું જ હશે, એમાં એ બિચારી મીરાનો હું વાક છે? અને શેની બિચારી, શેની બિચારી? આ ઈ ઘરમાં આવી ને તો થોડા વખતમાં મારો દીકરો વયો ગયો. એને હું કામ તું દુઃખી કરશો? જો એને દુઃખી કરે બા, તમે છે ને દવાખાને જઈ આવજો. ઈ લઈ આવશે, પણ ભૂમિ તું એક કામ કર, બોલાય એને. ઈ રસોડામાં હોય તો ને, ક્યારની શોધું છું, મળતી જ નથી. ખબર નહીં કયા ખૂણામાં ભરાયેલી છે. એક તો મારી વો બિચારી ભૂમિ આખો દિવસ નોકરી કરે, અને આ કામચોર એક ખાલી ઘરનું કામ કરવું પડે ને તોય જોર પડે છે. અરે એને બિચારી એટલી બધી દુઃખી કરીમાં જ હોય, એની હાય લાગશે ને તો આપણું આ ઘર જે હર્યું ભર્યું છે ને એ વેર વિખેર થઈ જાય. પપ્પાને બહુ એની લાગી પડી છે અત્યારે. અરે એ મારી વહુ નથી, હું એને મારી વહુ સમજતો નથી. એ મારી દીકરી છે, દીકરી. બોલો, એ વો કોઈ દીકરી નો થાય ને, દીકરી છે ને એ દીકરી જ રહે. અને તમે શું કીધું ની હાય લાગશે? હવે એની હું હાય લાગવાની હતી? એ મીરા, મીરા ક્યાં ગઈ? અરે ક્યાં મરી ગઈ? જો કઈ કહેતી નહીં હો બિચારીને. તમે મૂંગા રહેજો. મમ્મી, હવે આજે હું મરો પડ્યો, ક્યાં મરી તી? પાછળ વાસણ ઘસતી હતી બાલ્કની. તે ભાવ ન થાય વાસણ ઘસતા. આ મારી વહુને ટાઈમે છે ને નોકરીએ જવાનું હોય, તને એટલી ખબર નથી પડતી કે ટાઈમે એને નાસ્તો ને ચા બનાવી દેવાનું? તમને રોજ ખબર છે કે મારો ટાઈમ છે જવાનો 10:30 વાગ્યાનો. મેં તમને 10 વાગ્યાનું કીધેલું છે કે 10 વાગે મારી ચા રેડી હોવી જોઈએ. તો શું કરતા હતા તમે? વાસણ શું કરવા ઘસતા હતા? મમ્મી, ઘરના કામ ટાઈમે ન થાય તો મમ્મી ગુસ્સો કરે છે, અને એક હાથે બધી બાજુ તો ન પહોંચી વળાય ને. હા બિચારી ભૂમિ, આ જો બિચારી મીરા એક જગ્યાએ ક્યાંય ન પહોંચી વળાય, કેટલું કામ હોય બોલ બિચારીને. આ 15-20 જણાના વાસણ, પછી કેટલા જોડી આમ ઢગલા ને ઢગલા કપડા. એ તું નવી નવાઈની કામ કરે છો, આખી દુનિયામાં બધી વહુ કામ કરે છે, તો તને એના ગાંઠા વાગે છે? પણ હિરલ, બા તમે તો મૂંગા જ રહેજો, તમને ખબર ન પડે. અને અમારી સાસુ વાત કરતા હોય ને તો વચ્ચે પડવાનું જ નહીં. મમ્મી, મમ્મી કઈ નાની તો નથી ને? કદાચ પોતાના ચા નાસ્તો જાતે બનાવે તો શું ફેર પડી જાય? ઓ હેલો, હું કઈ મારું જાતે નહીં બનાવવાની. હું બહાર કામ કરવા જાઉં છું, બરાબર? અને આ ઘરમાં કમાઈને લાવું છું. તમારી જેમ નથી ઘરમાં પડી રહેતી. તો ઘરના કામ તમારે કરવા પડશે, બહારના કામ હું કરી લઉં છું.
હા બરાબર છે, પણ બેટા તું એને ક્યાં બહાર મોકલે છે? આ મારે બુહોડો વાળીને આવશે છે મારા દીકરાને ફરકી ગઈ એમ રસ્તામાં ક્યાંક જ કોકના દીકરાને લઈને વઈ જાહે. બોલો છો મમ્મી આ બોલું છું ને બરાબર જ બોલું છું, અને મારી સામે છે ને એક શબ્દ એને હમ બોલતી સમજી? જા રસોડામાં ચા બનાવી. એક મિનિટ મીરા, તને બોલવાની ભાન છે? તું હું લવારી કરશો? ઈ આપણા દીકરાની વહુ છે હોય, અને એને 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 ઉપર આવો આરોપ લગાડે. બહુ છે બહુ હતી, હવે બહુ થયું. અને આ રોજ રોજ કેટલું ચલાવવાના છે અમે? હે, કામનો કોઈ ટાઈમ મેનેજમેન્ટ હોય કે નહીં મમ્મી? હે, સવારથી લઈને સાંજ સુધીના બધા ટાઈમ ગોઠવી મૂકેલા હોય કે આ ટાઈમે મારું આ કામ કરવું જોઈએ. પણ બેટા એને ટાઈમ મેનેજમેન્ટ ના સ્પેલિંગ નતા આવડતા, એના બાપાને ભૂખ મરો હતો અને ભણાવી નથી, એને ઈ જ તકલીફ પડે. અને મારી ભૂમિ વહુ બિચારી કેટલું ભણી, એના મમ્મીને ત્યાં હતી તોય સવારથી સાંજ સુધી કોલેજના લેક્ચર ભરતી, જો હવે- અને અહીંયા નોકરી કર. તમે મુંગારીઓને હું જે કહું છું સાંભળો ખાલી. જુઓ, તમારા લીધે છે ને અહીંયા 4 જણા વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે. જઈને ચા બનાવવા લાવો, જાઓ. ચા બનાવીને હમણાં ફટાફટ લઈને આવો, જાઓ. તારે છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લે તો સાંભળી લે. મારે નહીં સાંભળવી, તમે જે કામ હોય ને કરો જાઓ. અને હું જે કરું છું ને ઘરમાં એ બરાબર જ કરું છું, ડાપણ કરતા તે. મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. મારે શું આમ મીરાનું દુઃખ નથી જોઈ શકતો. આની કરતા તું બહાર ઉયો જાવ ને તો સારું. ભૂમિ બધાને સમજાવી દે, જેને જાવું હોય જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, પણ આ ઘરમાં હું જે કહીશ ને એ જ ચાલશે. તો હકાવી લે તારું. જાઉં છું આ ઘરમાંથી, ઘર છોડીને ઉયો જાઉં છું. આ બિચારી મારી મીરાનું દુઃખ હું નથી જોઈ શકતો, અને બાને તો તું કઈ બોલવા જ નથી દેતી. આમાં મારે શું આયા આ નરકમાં જીવીને કરવું છે? હું જાઉં છું હું હવે. નરેશ હું પણ આવું છું. તો તમે ઉપડો તમારા દીકરાની હારે. આજે તો મજા આવી ગઈ ભાભીને ઘસકાવાની. એટલી મજા આવી ને કે શું કહું. આટલા દિવસ પછી મેં એને ઘસકાવી છે, એ બી ચા માટે. વાહ ભાઈ વાહ, સારું કામ કર્યું. હા, આ ખાલી તમે લોકો એને ખીજાણ જ છો કે પછી જલ્દી આ ઘરમાંથી કાઢી મૂકી? એટલે ક્યાંથી? ઘરમાંથી ગઈ કે નહીં? ક્યાંથી ગઈ? એના જગ્યાએ પપ્પા જતા રહ્યા ઘરની બહાર. હે? મમ્મીનો ને પપ્પાનો ઝઘડો થયો, એમાં પપ્પા વયા ગયા, પણ ભાભી એ ક્યાંથી જાય? તો નકટી છે, વાસણ ઘસે છે. અરે પપ્પાને શું કામ હતું ઘરમાંથી બહાર જવાની જરૂર હતી? જેને કાઢવાના હતા એને ન કાઢી શક્યા. અને પપ્પુ, હા પપ્પાને કઈ છે ને સમજાતું નથી, બુદ્ધિ છે કે નહીં એનામાં? એમનામાં બુદ્ધિ જ નથી. એમને કહીએ ને તો બી માનવાના નથી. એમને તમારી મીરા વહુની છે ને બહુ પડેલી છે, એમનેથી દુઃખ નથી જોવાતું એનું, એટલા માટે વયા ગયા. તો સારું કર્યું ને, આ પપ્પા ગયા ને એટલે આપણું કામ થોડું આસાન થઈ ગયું. કારણ કે જે ભાભીના પક્ષમાં હતા ને એ ધીમે ધીમે ઘરમાંથી જતા રહે એટલે સારું. જો પપ્પા, બા અને ભાભી એ 3, તું, હું અને મમ્મી, આપણે 3, આ સામ સામે 3 છીએ એટલે એમાંથી 1 વિકેટ ખડી ગઈ છે. હવે બચ્યા 2, એટલે જલ્દી આપણે ગમે તેમ કરીને ભાભીને આ ઘરમાંથી એકવાર બહાર કાઢી નાખીએ ને એટલે આપણે આ ઘરમાં કોઈ નડશે નહીં. પછી આપણે આ ઘરના એકલા માલિક થઈને રહીશું. એકદમ, હા, જેવું આપણે વિચાર્યું છે ને એ પ્રમાણે ચાલી રહ્યું છે. આ ભાભી ઉપર દબાવ હજી વધારે બનાવજે, એને ધમકાવા જ કરજે. વાત વાતમાં ઉતારી પાડવાની, વાત વાતમાં ખીજાવાનું, જરા એનું માનવાનું નહીં, અને એના ઉપર દયા તો બિલકુલ ના લાવતી. અરે કંટાળીને છેક જતી જ રહેશે ઘરની બહાર એક દિવસ તો. હા, જવી જ જોઈએ. આ કંટાળીને ઘરની બહાર નહીં જાય તો આપણે ધક્કા મારીને ઘરની બહાર કાઢશું, પણ હવે આ ઘરમાં ન જોઈએ. પણ આ બાનું શું કરીએ? એ તો બોલતી નથી, અને ના બોલે બરાબર થઈ ગયું છે. એના આંખે પાટા બાંધી દેવા છે કે શું તમારે ડોક્ટરે કીધું છે થોડા દિવસ પાટો બાંધી રાખો. બરાબર? આવશે. હા, એ તો છે જ. એમ બી બા કઈ કામના નથી, નકામા છે. એ તો આપણી વાત માની લેશે, પણ આ ભાભીને કાઢવી મુશ્કેલ છે ઘરમાંથી. એ તો ભાભી? નીકળશે જ નહીં, નકટી છે. ભાભી કઈ બોલતી હતી સામે? ના, કઈ બોલી નહીં, પણ એટલું કીધું કે હું પણ તો આ ઘરની વહુ છું ને, તો મારે જાતે ચા બનાવી લેવી જોઈએ એમ. વહુ મેં ક્યાં પણ કહી નહીં? દીધું. મેં પણ કહી દીધું કે હું તો નહીં જ બનાવું, બહાર જોબ કરવા જાઉં છું તો બહારના કામ કરું છું, તારે ઘરના કામ કરી લેવાના. બરાબર છે. એમ પણ આ ભાઈના ગયા પછી આ બોજા રૂપ ભાભી સાલી આ ઘરમાં ઘૂસીને બેસી છે. એના કરતા એના પિયર જતી રહી હોત તો શું વાંધો હતો? અહીંયા શું દાટ્યું હતું? અરે દાટી હોય છે ને એના પતિની યાદો, એના માટે અહીંયા રહેલી છે. એ કાઢતી નથી દિલમાંથી પોતાના, ના અહીંયા ઘરમાંથી પોતે નીકળી જતી. મેં વિચાર્યું છે કંઈક અલગ. શું અલગ? ફિલ્મી ઢબ. કેવી રીતનું? આ ભાભીને આખો દિવસ મતલબમાં ઘરમાં એકલા હોય છે ને, અને તું આવે ત્યારે સવારમાં તું ખીજાઈને જાય
પછી તો સાંજ સુધી કોઈ ખીજાવા વાળું હોતું નથી. સાંજે તું પાછી ખીજાય અને પછી રાતના એ સુવા જશે ત્યારે તકલીફ પડશે એને. એના રૂમમાં હું પહેલેથી સંતાઈ જઈશ અને પછી એનું ગળું દબી દઈશ. ના ના, આવું બધું ના કરતા. આ શું કામ? risky છે. અરે કોઈને ખબર પડશે તો તમારા પર કેસ થઈ જશે ને. કેસ શેનો? હા રૂમમાં લાઇટ જ શરૂ નહીં રહેવા દો. પણ એ જ કામ બીજા કોઈના હાથેથી કરાવીએ તો તમે શું કરવા જાતે કરો છો? અરે ઘરમાં રહેવું હોય તો આપણે ઘરના વ્યક્તિ કરીએ તો ઘરના ઉપર શક પણ ન જાય ને. આવ્યું હશે કોઈ અને ભાભી બહાર આવીને બૂમા બૂમ ને રાડા રાડ કરશે કે મારું કોઈ ગળું દબાવતું હતું, મારું કોઈ ગળું દબાવતું તો એની વાત પણ કોણ માનશે? એ કહેશે કોને? બાને. અરે બા તો શું બોલવાના, પપ્પા તો ઘરમાં છે નહીં, બચી આપણે ત્રણે તો એના ઉપર આરોપ નાખશું કે તમે ભાઈના ગયા પછી ઘરમાં કોઈને બોલાવતા હશો. એના ઉપર આપણે એના ચારિત્ર્ય ઉપર કલંક લગાડીશું તો જ આ સાલી આ ઘરમાંથી જશે, બાકી આ સીધી રીતે આ ઘરમાંથી જવા માનશે નહીં. તો પછી કરીએ? હા તું તારી રીતે બધું ચાલુ રાખ. આપણા પ્લાન પ્રમાણે તારે ચાલવાનું છે. આ એક દિવસ એ જરૂર જશે. જો એ સીધી રીતે નહીં માને તો પછી બાકી બધા રસ્તાઓ છે મારી પાસે કે એને આ ઘરમાંથી કેવી રીતે કાઢવી. વાહ, બહુ હોશિયાર છો ને તમે. પહેલેથી તો હોશિયાર. સરસ છે. તો પછી આજથી જ શરૂ કરી દઈએ આઈડિયા. હમણાં અઠવાડિયામાં ઘરની બહાર પગ હશે મેડમનો. હા કેમ નહીં? એ સામેથી કેવી જ જોઈએ કે મારે હવે આ ઘરમાં નથી રહેવું, મારે મારા પીર જેવું છે અને મારે કોઈ પણ પ્રોપર્ટીની અંદર ભાગ પણ નથી જોતો. બિચારી, એને એવું લાગ્યું કે હું એકલી છું તો મારા ભાગમાં તો પ્રોપર્ટી આવશે જ ને, એટલા માટે ઘરમાં ટકેલી હતી. હવે જો તંબુરો એને કેવી પ્રોપર્ટી રીતે- મળશે ને? હા જોવાનું તો આપણે છે હવે. કે એને કેવી રીતે ઘરની બહાર કાઢું છું. હા બિંદાસ, તું તારી રીતે મજા આવે એમ કરજે એની સાથે. ચલો, મારી ચા બની ગઈ હશે કદાચ. હું જાઉં અને ઓફિસે નીકળું હવે. હા રજા લ્યો. અરે બાપ, તમે બેટા મીરા, ઘરમાં કોઈ નથી ને એટલે હું તને મળવા આવી. બેટા મીરા, મને માફ કરજે. બા, કઈ વાતની માફી માંગો છો તમે? કહેવાને તો હું ઘરની વડીલ છું, પણ એક રમકડું બનીને રહી ગઈ છું. મારો દીકરો તો મારો છે, મને માન આપે, પાન આપે, સવારમાં જય શ્રી કૃષ્ણ કરે, આખો દિવસ ખાવા પીવાનું પૂછે. પણ તારી સાસુ એ તો બધાયના માથે બેસીને તાંડવ કરે છે. એક અક્ષર બોલવાનો પણ અમને અધિકાર નથી. એમાંય તે તારા સસરા તો કંઈ કંઈ બોલે, પણ મને તો એ ચૂપ જ કરી દે. મારે ઘણી વખત કંઈક શાક ખાવાનું મન થાય, એ કારેલાનું, તો એ ના પાડી દે કે જે બને એ જ ખાવાશે. બા, હું તારો બચાવ નથી કરી શકતી બેટા, નથી કરી જો શકતી. બા, તમે ખોટા દુઃખી થાવ છો. હરેક વ્યક્તિનો પોતાનો એક સમય હોય છે. જેમ સૂરજ ઉગે ને ત્યારે એનો તાપ થોડો ધીમો હોય, બપોર પડતા પડતા એનો તેજ વધે. બધાને લાગે કે સૂરજની સામે કોઈનો નહીં ચાલે, એનું તેજ એટલું હોય ને એટલે. અને સાંજ પડતા પડતા એ તાપ ઓછો થાય અને જેવો દી આથમી જાય ને એવો એનું ભાન છોડીને જતો રહે છે. બસ માણસોનું પણ કંઈક આવું જ હોય છે. હરેક વ્યક્તિ પોતાના સમયની કારકિર્દીને ભોગવતું હોય છે. અત્યારે મમ્મીનો સમય છે, એમને એમ લાગે છે કે ઘરમાં એમનું જ રાજ ચાલી રહ્યું છે. એ ધારે એને દબાવી શકે, ધારે એને હેરાન કરી શકે. એવું નથી કે આપણું કોઈ અસ્તિત્વ નથી, પણ આપણે બધા ચંદ્રમા જેવા છીએ, શાંત. હા, તો હું એમ કહેતી હતી કે આપણે બધા ચંદ્રમા જેવા છીએ, શાંત, શીતળ, જે હોવા છતાં પણ દેખાતા નથી. બસ મને એ વાતનું કોઈ દુઃખ નથી કે મમ્મી મને આટલું બધું બોલ્યા કરે છે, પણ દુઃખ એ વાતનું જરૂર છે
કે મમ્મીને એના ગયેલા દીકરાની પણ કોઈ વાત કે કોઈ વચન યાદ નથી. બસ આજ તો હું તને કહેવા આવી છું. આ બધી પ્રોપર્ટી જે પણ કંઈ છે, દેશમાં જમીન છે, આ બધું તારા નામે છે. પણ એ એના આદિના નામે કરી લેવા માગે છે, અને એટલે જ તારા પર એટલો બધો જુલમ કરે છે કે પછી તું થાકી હારીને એમ કહી દે કે મારે કાંઈ નથી જોતું, આપી દો તમારા બીજા દીકરાને. પણ બેટા, મજિયારાનું કોઈને પૈચ્યું છે કે એને પચે? હું તો હજી કહું છું, મોડું નથી થયું. જા, તું તારા પિયર જતી રહે. તારી દેરાણી પણ તારી પર રોબ જમાવે છે. 2 પૈસા શું કમાય છે? કેટલો બધો રોબ. અને એમાં તારા ભાગે તો દુઃખ સિવાય કાંઈ નથી આવતું. મારી દીકરી છે ને તું. જા બેટા, ના બા, જતી રહે. જો ખાલી વાત મિલકતની હોય ને તો હું રાજી ખુશીથી આદિત્યભાઈના નામે બધું કરી દઉં. પણ મને ખબર છે કે જેવી મિલકત એ લોકોને મળી જશે ને એવી જ આ ઘરની બહાર મને ધક્કા મારીને કાઢવામાં આવશે. હા, અને હું આ પરિવારને છોડીને ક્યાંય જવા નથી માંગતી બા. એક દીકરી પરણીને સાસરે આવે ને પછી એનું સાચું ઘર એનું સાસરું હોય છે. મારા જીવતાજી હું આ ઘર છોડવા નથી માંગતી. હા, જો બા, મને અહીંયાથી મોકલવાની જીદ છે ને એ ખોટી છે. તમે મહેરબાની કરીને આ વાત હવે ન કરતા. બેટા, આ તારું દુઃખ છે ને મારાથી અને તારા સસરાથી નથી જોવાતું. એટલે મને જે સારું લાગ્યું એ હું તને કહેવા આવી. કદાચ હવે પછી મને આવો મોકો નહીં મળે. બા, સમયની સાથે બધું ઠીક થઈ જશે. જાઓ. હું તને શું કહું છું, હમણાં હું જવાનો છું બહાર 2-3 દિવસ, એટલે તું છે ને ઘરે બધું ધ્યાન રાખજે. ને કાકાની કદાચ આવે ને તો એ નકર ત્યાં મને કહેતા હતા કે તું એને ત્યાં મોકલી દેજે. એટલે તારે જો ત્યાં જવું હોય તો ભલે ને એકલું રહેવું હોય તોય ભલે. એવું લાગે ને તો મીરાને બોલાવી લેવું થોડાક દી. હા, એ મીરા દીદીને બોલાવી લો. એને કેટલા દિવસ એમ બી ફોન નથી કર્યો. ફોન કરો ને. તને જ પાછું મીરાનું નામ લીધું ન થાય, મીરાને ફોન કરો ને. એ બિચારી કામ કરતી હોય છે ક્યાંક અત્યારે. ફોન તો કરી દો ને તું કહેશો તો. હલો. હા, શું કરશો મીરા? કાંઈ નહીં ભાઈ, બસ આ નવરી પડીને બેઠી છું. તમે શું કરો છો? પણ આમ ધીમું ધીમું બોલતી હોય એવું કેમ લાગે છે? જ્યારે મારો અવાજ સાંભળે ત્યારે એક જ વાત હોય, સાસરાના ઘરે શું ખબર છે ને કે ધીમું બોલવું પડે? એવું ન હોય તો, પણ સાસરાની ઘરે બધી વહુ ક્યાં ધીમું જ બોલે, એવું ક્યાં લખી દીધું છે? અને હું શું કહું, આ નાનીને વાત કરીશ. લે આપું, હું બેઠા હતા અમે બે, હું હમણાં બહાર જાઉં છું. મેં કીધું કે મીરાને બોલાવી લેજે, તો કે ફોન કરી દો ને. લે આપું એને ફોન. હેલો. શું કરો છો દીદી? કંઈ નહીં, આ કામ કરીને બેઠી છું. તું શું કરે છે? બસ હું જો ભાઈ જોડે બેઠી છું. કેવી ચાલે છે કોલેજ? બસ સારી ચાલે છે. તમારે કેવું છે? મારે એવું ને એવું જેવું પહેલાં હતું. તો ઘરે નથી આવું આટો મારવા? હું તને એ જ પૂછવાની હતી કે આ ભાઈ મને શું કહે છે કે કંઈ તને એ બહાર જાય છે? હા, ભાઈ બહાર જવાના હતા તો એ કે દીદીને બોલાવી લો એમ. મેં કીધું હા, એમ બી દીદીને ફોન નથી કર્યો તો બોલાવી લેવી આપણે એમ. એમ બી 2 દિવસ રોકાઈ જશે અને મને એની જોડે મજા આવશે. એવું હોય તો તું અહીંયા આવતી રહે ને, કારણ કે જો હું ત્યાં આવીશ ને તો ઘરના કામમાં થોડી પ્રોબ્લેમ થશે. અહીંયા કામ કોણ કરશે? હા, પણ તમારા ઘરે તમારા સાસુ, તમારા દેરાણી એ બધા છે ને, એ લોકોનો સ્વભાવ તો તમને ખબર જ છે ને કેવો છે એમ. તો તમે જ અહીંયા આવી જાઓ ને 2 દિવસ. વિધિ, હું ત્યાં આવીશ ને તો પણ એ લોકો તો બોલશે જ મને. ત્યાં નહીં આવું ને તું અહીંયા આવશે ને તો મને ખબર છે કે તને અહીંયા ફાવતું નથી. તો તું એક કામ કર ને, એવું હોય તો તું માસીના ઘરે જતી રહે ને. હા, તે એવું સારું. તો હું માસીના ઘરે જતી રહીશ. ના પાડે છે? લાવ મને આપ તો.
હાલો શું તારે નથી આવું એમ કહેશો? તમને ખબર છે ને કે હું ત્યાં આવીશ તો ઘરના બધા કામ અટકી જશે, અને મારી દેરાણીની પણ તમને ખબર જ છે. અરે એમાં હું ઘરના કામ અટકી જાય? તું 2-3 દિવસ અહીંયા રોકાવા આવી જા તો એમાં હું તારે હજી સાસુ છે, ગૌઢા સાસુ છે, તારી દેરાણી છે, આ બધાય છે, તોય તું હજી કહેશો કામ અટકી જાય કામ અટકી જાય. એક દી આવી જા, 1-2 દી આવી જા ખબર શું પડે? એમાં અહીંયા બેનને હથવારો ન થાય નાનીને. સાચી વાત છે, પણ હવે હું તમને બધું સમજાવી નહીં શકું કે હું શું કામ નથી આવવાની એમ. એવું હોય ને તો વિધિને ત્યાં એકલી ન રાખતા, માસીને ત્યાં મૂકી આવો ને. એ માસીની ત્યાં તો એ તો મૂકી આવી છે જ, પણ આ તો શું છે કે ભાઈ બે બેનું હારે રહ્યો તો એને થોડીક મજા આવે. તું અમથી તે ક્યાં અહીંયા આવ્યો છો? આવું ક્યાંક હોય તો તારે ઘરે બાનું તો મળે કે ભાઈ મારી બેન એકલી છે તો રોકાવા જવું છે, એવું બાનું મળીને તને આવવા મળે, એટલા માટે કહું છું. સારું, જો એવું હશે ને તો હું ઘરમાં વાત કરી જોઈશ. એ લોકો હા પાડે તો પછી તમે આવજો તેડવા. અને આમ જો એ કદાચ ના પાડે ને તો મને કહેજે, હું ફોન કરી. ના હું પાડે આવવા તો દે જ ને ત્યાં તારી હાહુને હું ફોન કરી. તમે ધક્કો ન ખાતા, એવું હોય ને તો હું વાત કરીને ફોન કરીશ. ઓકે? હા તે કાંઈ વાંધો નહીં. સારું. અને બીજી કઈ તકલીફ જેવું છે નહીં ને? એવું કઈ હોય તો કહેજે હો. પાછું તારી અવાજ સાંભળતા મને એવું લાગે છે. ભાઈ મને કંઈ વાંધો નથી, પણ આ તો બહાર બેઠી છું ને બધા સાંભળે ને એટલે ધીમે ધીમે બોલું છું. હા ને, ચલો, જય શ્રી કૃષ્ણ. ત્યાં કઈ નથી હરખું હાલતું. એ ભગવાન સદબુદ્ધિ આપશે. મારામાં તો છે જો, પણ ઓલી મારી વિધવા વહુ છે ને એને સદબુદ્ધિ આપજો કંઈક. હિરલ, બોલો ને, શું કંઈ કામ છે? મીરાનું કામ છે તો એને બોલાવું, પણ તમે મારા રંગમાં ભંગ પડા કેમ આવી ગયા? હિરલ, મારે તારું જ કામ છે. તો બોલો ને. હવે આ પૂછવાનું ને એ બધું કરશો ને તો અડધો કલાક એમાં જતો રહેશે. શું કામ છે? મોબાઈલ મૂકી દો સાઈડ ઉપર. હાલો, મૂકી દીધો. બોલો, શું કામ હતું? શાંતિથી સાંભળું. હિરલ, તું આટલી સારી છે તો પછી ઘરમાં બધાની સાથે સારી રીતે વાત કર ને. આ જો નરેશની સાથે તે આવું કર્યું. નરેશ ઘર છોડીને જતો રહ્યો. કોણ જાણે મારો દીકરો ક્યાં હશે, શું ખાતો હશે, ક્યાં રહેતો હશે. હવે એને કઈ 10 દિવસ નથી થઈ ગયા. ખોટા સિક્કાની જેમ હમણાં સાંજે પાછા આવશે. તમને ખબર છે આ તમારો દીકરો ઘર મૂકીને ક્યાંય જાય એમ નથી. આ બધા નાટક છે એના. અને મારે શું કરવું અને શું ન કરવું, કોને શું બોલવું ને એ મને બધી ભાન છે. ના બેટા, પુરુષનો સ્વભાવ સ્ત્રી જેવો નથી હોતો કે રિસાઈને જતા રહે અને સાંજ પડે પાછા આવી જાય. એ ગુસ્સામાં જાય છે ને પછી અહીંયા આવવાનું વિચારશે નહીં. અને બીજી વાત, મીરા બિચારી વિધવા છે. બિચારી છે ની વિધવા એના નસીબમાં લખેલું હશે ને થઈ હશે, પણ માનો તો દીકરો ગયો ને. હું કઈ કહું છું? એને કોણ કહે છે પિયર જતું રહેવાય? નો તેવડો અહીંયા રહેવાની તો. બેટા, જન્મ અને મરણ તો ઉપરવાળાના હાથમાં છે. હું અને તું કાંઈ ન કરી શકીએ. પણ બેટા, એવું કહેવાય છે કે વિધવાની આંતરડી ઠારીએ ને તો આપણું પેટ ઠરે. તું શા માટે એના ઘરમાં આંસુડા પડાવે છે? એમાં આપણા ઘરમાં ક્યાંય બરકત, રીધિ સિદ્ધિ કાંઈ ન રહે બેટા. તમારું ભાષણ પૂરું થઈ ગયું? થઈ ગયું પૂરું? તો પછી છે ને તમે ભાષણ આપવાનું બંધ કરો અને તમને છે ને કહીએ ને એટલું કરો. તમને ઘરમાં 3 ટાઈમનું ખાવા મળી જાય છે, આરામથી ઊંઘ થઈ જાય છે, તો પછી ડાપણ શું કામ કરો છો ઘરમાં? તમારે મુદ્દે 3 ટાઈમ જમવા જોઈ છે ને, અને ટાઈમે ચા નથી આવતી. અને મેં શું ખોટું કીધું? આ ભૂમિ બિચારી સવારથી સાંજ સુધી નોકરી કરે, તેને ટાઈમે ચા નાસ્તો જોઈએ, ટિફિન જોઈએ, તો પણ બિચારી મારી વહુ આ ટિફિન નથી લઈ જતી કેમ કે કામ જો ટિફિન નથી કરી દેતી. અને તમે મને છે ને સલાહ સૂચન મને બંધ કરો. અને ટાઈમ હોય ને તમારી પાસે સલાહ સૂચન આપવાનો, તેટલો સમય મંદિરે ભગવાનનું નામ લ્યો તો તમારા જીવનનો ઉદ્ધાર થશે. બેટા, જેમ ભૂમિ બહારનું કામ કરે છે ને, નોકરી કરે છે ને, પણ એ તો કદાચ પંખો અને એસીમાં બેસીને કરતી હશે. અને મીરા તો સવારની ઉઠે તે રાતે બધાય સૂવે ત્યાં સુધી
ઘરના ઢસરડા કરે છે તો મશીનને આરામ જોતો હોય એ બિચારી તો અડધો કલાક સુવાય નથી પામતી. કામ પતાવીને જેવી હજી તો એ અંદર રૂમમાં જાય ત્યાં તારી બૂમ પડે કે ચા બનાવ. તેના શું નવાઈ કરી? આ ઘરવાળો વયો ગયો ને તો પછી હેરાન થવું પડે. એને કોણ કહે છે તો વયું જવે આ ઘરમાંથી. કોણે બાપને હમ દીધા કે રે અહીંયા ગુડાઈ? અહીંયા આપણું લોહી પ્યા બેઠી છે, મરે નહીં ને માસણા મેલે નહીં આવા. હા, અને જો તમને બહુ લાગતું હોય ને તો તમે વયા જાઓ તમારા છોકરાની હારે. આવતો પછી હાંજે એની હારે જ. કે મેં ખબર છે ખોટા સિક્કા ક્યાંય હાલ્યા નથી. આ કરન્સીમાંથી જ નીકળી ગયા છે, ક્યાંય વટાવાય એમ નથી બેયને. બેટા આ તું જે બોલે છે ને એ તારી જુવાનીનું જોર બોલે છે, પણ તું વિચાર તો કર, મીરાને આવી રીતે હેરાન કરીને તું કાઢી મૂકીશ તો ઘરના કામ કોણ કરશે? હું એક કામ વહુને- કરો, હું કામ વાળી રાખી લઈશ, પણ તમે ચિંતા કરો માં. પણ તમે છે ને બહુ ડાપણ કરો રહેવા દો. આ તમારો ભોળો સ્વભાવ છે ને એ તમારી પાસે જ રાખો. જે મારો સ્વભાવ છે ને એ મારી પાસે રહેવા દો. બેટા કીધું ને તમને એકવાર, તમારે મને શીખામણ આપવાની ગાય જરૂર નથી. તમારે જે કામ હોય ને એ કરો, નકર હુઈ જાઓ. આપ્યો છે રૂમ ને સેટિયું ને ગાડલા ને ગોદડા ને બધું. નહીં સુધરે, આ નહીં સુધરે. તે સુધરીને જાવું છે ક્યાં? આ તમે સુધરેલા છો તો બહુ થઈ ગયું. સર્ટિફિકેટ નથી જોતું મારે સુધરવાનું. હાલે જ નીકળ્યા છે આ ભાષણ મને આપવા બે. મારો મોબાઈલ ક્યાં ગયો? માન જોતી હતી મોબાઈલમાં કાંઈ મેસેજ બેસેજ. હું શું કહું છું કે આ પપ્પા તો જતા રહ્યા છે, એક બલા તો ઘરમાંથી ગઈ છે, પણ આ ભાભીને કેવી રીતે કાઢવી એ તો નહીં જાય, નકટી છે. આ તો કંઈક તો કરવું પડશે ને. આમને આમ થોડું ચાલશે મમ્મી. આ તમે વિચાર તો કરો. આ પપ્પાને સહન નહોતું થતું એટલે જતા રહ્યા, અને હવે એને પણ સહન ન થવું જોઈએ. આ સમજીને નીકળી જાય તો વધારે સારું કહેવાય. પણ કેવી છે બાઈ, સમજવા તૈયાર જ નથી, સાવ નાક જ નથી એને. આ ઘરમાં લાગે છે બેસી રહેવું છે, આપણા બધાને હેરાન કરતા અને છાતી પર બાંધીને લઈ જવાનું છે આ ઘરેને. બેટા તમારી બધી વાત સાચી. આ તારા સસરા તો જતા રહ્યા, પણ તારી ઘરડી સાસુ એક કણાની જેમ વચ્ચે બેઠી છે. હા, હવે એને પણ કાઢવા માટે કાંઈક તો પ્લાન બનાવવો પડશે ને. અરે એ મૂંગીને કઈ બી નહીંતર આ મીરાને કાઢવાનો પ્લાન બનાવશો ને તો એ ફ્લોપ જશે. એ આ કારણ એનું આ ડોસી. બાને કાઢશું કેવી રીતે? બા થોડી આ ઘરમાંથી જવાના છે. એ વાત પણ સાચી છે, પણ કાંઈક તો ઉપાય કરવાનો ને. એ મૂંગીને કેવી રીતે ઘરમાંથી કાઢવી? એક તો કઈ કામની નથી. સામું પણ નહીં બોલે. તમે એને ખીજાશો તો સાંભળી લેશે, કરશે ખાલી, બીજું તો કઈ કરતા નથી. ડોસીને જ ધંધો છે ને. જુવાનીમાં બહુ નાટક કરી લીધા, મને ઘણી હેરાન કરી છે. હવે હાથ અટ્યા ગયા ને એટલે મારો વારો. પેલું કહેવાય છે ને, વારા પછી વારો, મારા પછી તારો. હવે બેટા ભૂમિ, આ મીરાને કાઢવા માટે મારી પાસે એક આઈડિયા છે. કેવો આઈડિયા? તો બોલો ને, અત્યાર સુધી ક્યાં ગયા હતા તમે? તમે લોકો મને આવી રીતના શાંતિથી સમય આપો, વાત કરો તો હું તમને કહું ને. હા હા, કઈ વાંધો નહીં, ચલો ચલો ને. સમય આપ્યો. હા બોલો. બોલો જલ્દી. મીરા ને કાઢવા માટેનો એક ઉપાય છે કે શું છે કે? કહું છું ને, તું કેમ ઉતાવળો થાય છે એટલો બધો? આ છે ને, તમે લોકો રાત્રે આપણે બધા સૂઈ જઈએ ને પછી મારા ઘરેણા છાનું મનું ચોરી છુપે એના કબાટમાં મૂકી દેવાના. ચોરીનો આરોપ લગાવવો છે? હા તે જ થાય ને. હા, નહીં તારે એક કામ કર ને બેટા, કોઈ પેમેન્ટ આવવાનું છે મોટું તો પૈસામાં પણ ચોરીનો આરોપ લગાવી શકાય. હા, લગાવી શકાય ને. આપણે જે આપણને લાગે યોગ્ય એ કરી દઈશું. પૈસા કહેતા હોય તો પૈસા, ઘરેણા કહેતા હોય તો ઘરેણા. પેની રૂમમાં મૂકીને પછી શું કરવાનું? ચોર 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 કહીને ખાલી માર ખાવાનો એમને. આપણે એને મારીશું, પછી એમાં બહાર ક્યાં જવાની વાત આવી? પણ એવું નથી બેટા. તો હું સવારે એમ કહીશ કે મારે આ વસ્તુ પહેરવી છે ને નહીં મળે એટલે હું આખા ઘરમાં ઢંઢેરો પીડીશ, મારી વસ્તુ ચોરાઈ ગઈ, મારી વસ્તુ ચોરાઈ ગઈ, કોણ ચોર છે કોણ નહીં. તો તમારે જલ્દીથી દોડીને મારી પાસે આવવાનું અને પછી તારે જ કંઈક આઈડિયા લગાવવાની કે મમ્મી આ છે તે છે, પોલીસ સ્ટેશન જઈએ. તમે બધી રૂમ ચેક કરી
પછી તારે જ કહેવાનું હોય ને બેટા બધું તો. કે ભાભીની રૂમ ચેક નથી કરી તો એમની રૂમ પણ ચેક કરો. સીધું થોડું કહેવાય તો આપણે પકડાઈ જઈએ તો એને ખબર પડી જાય કે જાણી જોઈને આ બધું તું ઊભું કર્યું છે. તો પછી કેવી રીતે કરવાનું? અરે કઈ નહીં, હવે સીધો જ સવાલ છે, એની ઉપર જ ચોરીનો આરોપ નાખી દેશું ને કહેશું કે ચૂપચાપ આ ઘરમાંથી નીકળો, નહીં તો છે ને આ પોલીસ કેસ કરશું તો પોલીસ સ્ટેશનમાં રહેવું પડશે, જેલમાં જવું પડશે. અરે હા, એમ પણ એને કહેવાય ને કે તું આખો દિવસ ઘરમાં રહી છે, હું તો જોબ પર જાઉં છું, આ પણ કામે જતા રહી છે. અને હું તો મંદિરે જતી હોય અને મને તો ઘણું બધું કામ હોય, હું એ ઘરમાં ન હોય. અને બેટા અને આ ડોસીને છે ને ઘેરની ગોળી પીવરાઈ દેશું ને સુરાઈ રાખશું, ટેન્શન જ નહીં, ઊભા જ નહીં થાય કોઈ. નહીં, એક કામ કરજો, જે દિવસે તમારા ઘરેણા અમે રાત્રે મૂકીશું ને કબાટમાં, એના બીજા દિવસે તમે છે ને થોડાક ટાઈમ પછી આવજો, ઠીક છે? ત્યાં સુધીમાં તમે છે ને તમારા સત્સંગમાં કે કશાકમાં જતા રહેજો, એટલે એમને એવું ન થાય કે તમે ઘરમાં હતા કે તમે કશે મૂકી દીધું હશે એમ. અરે હું શું કહું છું, આ છે ને કાલ સુધી મારાથી રાહ નહીં જોવાય. હા, આપણે છે ને આ કામ આજે જ કરી નાખીએ. આજે કેવી રીતે કરીશું? અરે કેમ, બા ક્યાં છે? મંદિરે. હશે કશે ગયા હશે, મંદિરે ગયા છે. મંદિરે હા તો બસ, ઘરમાં કોઈ નથી ને, આપણે છે ને તું અત્યારે જા અને તારા ઘરેણા છે ને ભાભીની રૂમમાં મૂકી આવ. અને છપર બગી ક્યાં ગઈ? એ પણ એમની જોડે ગઈ છે મંદિરમાં. હા તો બસ આજ તો મોકો છે, તું ઘરેણા ત્યાં મૂકી આવ અને પછી છે ને આપણો ખેલ ચાલુ કરી દઈશું, એના ઉપર આરોપ નાખી દઈએ અને આજ ને આજ એને છે ને આ ઘરમાંથી કાઢી મૂકવી આ છે. તો સોને પર સુહાગા થઈ ગયું. મોકો મળી ગયો, ચોકો મારી દઈએ. મારી ચાલો, દઈએ. ભૂમિ ચાલ ફટાફટ. હું જાઉં છું ફટાફટ. ભાભી, તમે મારું મંગળસૂત્ર જોયું છે? ક્યાંય નથી મળી રહ્યું મને. ના રે ભૂમિ, મારે તારા મંગળસૂત્રનું શું કરવું હોય? મેં નથી લીધું. શું કરવું હોય એટલે? મેં તો તમને ખાલી પૂછ્યું, તમે આવી રીતે જવાબ કેમ આપ્યો કે શું કરવું હોય? એ તો મારે કરવાનું હોય ને, જે કરવાનું હોય. મને લાગે છે તમે જ લીધું છે મંગળસૂત્ર. ભૂમિ, શું બોલે છે બેન તું આ? અરે તારું મંગળસૂત્ર મારે શું કામનું? મારે ક્યાં મંગળસૂત્ર પહેરવું હોય? અરે હું હમણાં નાહવા ગઈ હતી, એના પછી મેં ત્યાં જ કાઢેલું હતું પલંગ ઉપર મંગળસૂત્ર. ત્યાં નથી તો ક્યાં જાય? અને તમે ઘરમાં કામ કરો છો. હું ક્યારની રસોડામાં જ છું. તારા રૂમમાં તો હું ગયો જ નથી સવારની. જો તે આડાવડું ક્યાંક મૂકી દીધું હશે. જા એકવાર ચેક કરી લે, મળી જશે. મેં આડા આવડું ક્યાંય મૂકું જ નહીં, હું એની જગ્યા ઉપર જ મૂકું. અને ત્યાંથી એ જાય કેવી રીતે? બીજું ઘરમાં કોઈ નથી. તું શું કહેવા માંગે છે? કે મેં ચોરી કરી છે એમ? હા, તમે જ ચોરી કરી છે. તમને દાગીના પહેરવા નથી મળતા ને, એટલે મારું 5 તોલાનું મંગળસૂત્ર લઈ લીધું હશે તમે. બસ કર ભૂમિ, મને કઈ મારા ભાઈને એવા સંસ્કાર નથી કે કોઈ સોનાની વસ્તુઓ ચોરી લઉં. તો શું અમારા મમ્મી પપ્પાએ અમને આવા સંસ્કાર આપ્યા છે કે કોઈના પર ખોટો ચોરીનો આરોપ લગાડવો? તે શું બોલે છે તું આ? હું તને એવું નથી કહેતી કે તારા મા બાપે તને આવું કંઈ શીખવાડ્યું છે, પણ તું મારી ઉપર ખોટો આરોપ નાખે છે. જો ખોટો આરોપ નથી નાખતી હું, અને જે છે ને હમણાં સાચું સાચું બોલી દો અને મારું મંગળસૂત્ર મને આપી દો, બરાબર? નહીં તો હું છે ને બધાને જઈને કહી દઈશ ને મમ્મીને જઈને કહી દઈશ. શું બોલે છે તું આ? બધાને કહી દઈશ? અરે એકવાર તો કીધું ને કે નથી લીધું એમ. સમજતી નથી તું એક વાતમાં? નથી આપવું ને, એમ છે. જો હવે હું શું કરું છું, ચૂપચાપ મારી વાત માની લો અને મારું મંગળસૂત્ર મને હમણાં ને હમણાં જોઈએ, બરાબર? એ 5 તોલાનું મંગળસૂત્ર છે. હેરાન કરો છો તમે લોકો તો. ખરેખર ખબર પડી ગઈ છે કે જે વ્યક્તિનો પતિ જીવતો ન હોય ને એને ક્યારેય માન સન્માન મર્યાદા ઇજ્જત કંઈ મળતું નથી. અને તમે લોકો પણ આવું જ કરો છો મારી સાથે. હા, જેનો પતિ મરી ગયો ને એને કઈ સુખ મળતા ના હોય એટલે પછી બીજાના સુખ ચોરી ચોરીને લઈ લેવાના. તું છે ને બોલવામાં થોડું ધ્યાન રાખ. આ તો દેરાણી છે એટલે જાતિ કરી દઉં છું. તું મારી સામું બોલીશ? હે, હવે આ હિંમત થઈ ગઈ છે તારી અને મારો હાથ શું કરવા પકડ્યો? હવે જો તું મંગળસૂત્ર જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી હું તને ચેનથી નહીં રહેવા દઉં. હું હમણાં જ જઈને મમ્મીને કહું છું, મમ્મી મમ્મી કહી દે, જેને કેવું હોય ને એને કહી દે. બાકી એક વખત એને 7 વખત કઈ કઈને થાકી ગઈ કે અરે મંગળસૂત્ર મેં નથી લીધું. અરે તારા રૂમમાં પણ હું નથી જતી ક્યારેય. અચ્છા, તો રૂમની સાફ સફાઈ કોણ કરે છે? તો પછી હે, મારો કાકો આવીને કરી જાય છે, અમારા રૂમમાં નથી જતી. તો સાફ સફાઈ કરવાની આખી વાત અલગ છે. ત્યારે બધી વસ્તુઓ તું મૂકીને ગઈ હોય છે ને એટલે જ આવું છું. બાકી જ્યાં સુધી તારી વસ્તુઓ બહાર પડી હોય ને હું ત્યાં પગ નથી મૂકતી. હમણાં પણ મેં ત્યાં જ મૂકી હતી, બરાબર? અને ત્યાંથી જાય કેવી રીતે? ભૂત આવી ગયું કે પછી આસમાનમાં જતું રહ્યું કે જમીન ખાઈ ગઈ એને? છે કે એવું તો નથી ને કે તું ખોટું બોલતી હોય? કોને ખબર, ખોટું બોલીને તું મારી પાસેથી 5 તોલાનું મંગળસૂત્ર લેવા માંગતી હોય તો?
હું ખોટું બોલું છું કે તું ખોટું બોલી રહી છે? હે, મને મારું જ મંગળસૂત્ર ચોરી કરાવવાનો શું શોખ ચડ્યો વળી? હે, આખો દિવસ મને કામ હોય છે બીજા આવા અહીંયા કઈ હું ફાલતુના ધંધા નથી કરતી ઘરમાં. પતિ ગયું તો બોલો, આમાં થોડી મર્યાદા રાખ. તું કારા કોને દે છે? જેઠાણી છું તારી. તને તો એમ લાગે છે ને કે પતિ મરી ગયો એટલે હવે ગમે તેમ બોલીશું. પણ એક વાત યાદ રાખજે ભૂમિ, સમય કોઈનો સગો નથી. અચ્છા, તો સગી હું પણ નથી પછી. મને મારું મંગળસૂત્ર જોઈએ એટલે જોઈએ, કહી દઉં છું. ક્યાંયથી બી કાઢીને આપ, મને જોઈએ. કહ્યું ને નથી. શું કરીશ? તો હું તારા પર કેસ કરી દઈશ કે તે મારું મંગળસૂત્ર ચોર્યું છે એમ. આ તો ચા કોની રાહ જોવે છે? કેસ કરી દે, તારે જે કરવું એ કર. પણ મંગળસૂત્ર મારી પાસે એક વખત ને 7 વખત નથી નથી ને નથી. અને તારી રૂમ જો ફેંદી અને મળ્યું ને મંગળસૂત્ર તો તું ગઈ. આ તો ચા કોની રાહ જોઈને બેઠી છે અહીંયા? મંગળસૂત્ર ગોતું હોય તો ગોતી લે આખા ઘરમાં. ચા હા, હું ને મમ્મી જઈએ છીએ હમણાં તારી રૂમમાં, બરાબર? મળ્યું ને તો તું ગઈ. મમ્મી કેવી બૈરી છે ભગવાન! પોતાનું મંગળસૂત્ર ભૂલથી મુકાઈ ગયું તો મારી પર આરોપ નાખવાનો? સાચી વાત છે, હલકું લો હવલદારનું. ન બોલો ને તો બધા દબાવવાની કોશિશ કરે છે. તમારે છે ને ઘરમાં કાંઈ બોલવાનું નહીં. આ જે થાય છે ને એ બરાબર જ થાય છે. તમને શું છે કે હું ખોટું કરી રહી છું, પણ જે માનો ને આ જ થશે. હું જે કહીશ ને એ જ ઘરમાં થવાનું છે. આ તમારા લોકોની મનમાની નથી ચાલવાની. હું મનમાનીની ક્યાં વાત કરું છું, પણ મીરા સાથે જે થાય છે ને એ બરાબર નથી થતું. મમ્મી, મારું મંગળસૂત્ર. મંગળસૂત્ર? પણ શું થયું? રડવાનું બંધ કરીશ. શું થયું એ તો કે? મારું મંગળસૂત્ર ચોરાઈ ગયું. હાય હાય! હવે જોયું? આ બા ઘરમાં મંગળસૂત્ર, મારી દીકરી એટલે કે મારી ભૂમિ વહુનું મંગળસૂત્ર ચોરાઈ ગયું. આ કોણ હશે ચોર? એના સત્યનાશ જાય, હરામખોર! તું બેટા તું ગોત તો ખરા આ ચોર ચોરમાં. મમ્મી, અરે એનાથી જ ક્યાંક આડા હાથે મુકાઈ ગયો છે, એને પૂછ બરાબર. ના મમ્મી, હું હમણાં નહાવા ગઈ હતી. એના પહેલા મેં મંગળસૂત્ર પલંગ પર કાઢીને મૂક્યું હતું અને ત્યાં જ ને ભાભી સાફ સફાઈ કરવા આવેલા હતા. એના પછી ત્યાં નથી. ચોરે એનો ક્યાં ધણી છે કે એને મંગળસૂત્ર પહેરવું હોય? 5 તોલાનું મંગળસૂત્ર હતું બા, 5 તોલાનું. તો હું થઈ ગયું? એને થોડું પહેરવું હોય, ઈ શું કામ મંગળસૂત્ર ચોરે? પહેરવું ના હોય પણ સુખ સમૃદ્ધિ નથી મળતી ને, એટલે બીજાના ન જોવાતા હોય તો લઈ લીધું હોય. ભૂમિ એક વાત સાંભળ. આ તું રડતી રડતી મંગળસૂત્રનું નામ લઈને આવી, પણ આપણે તો મીરાનું નામ જ નથી લીધું. આ તો બા કહે છે કે એને મંગળસૂત્ર શું કામ લેવું હોય? નક્કી હા મંગળસૂત્ર એ નક્કી નહીં. મીરા મળીને લીધું છે. બા સાચું બોલો, મારી વહુનું મંગળસૂત્ર ક્યાં ગયું? અરે ઈ જ બોલી કે ભાભી ગયા હતા અંદર સાફ કરવા, તો તમે- એટલે બોલી. તો ભાભી કોણ છે ઘરમાં બીજું? તો એને થોડું કીધું છે સીધે સીધું કે ભાભીએ લઈ લીધું. હા, હું તો બોલી જ નહીં ત્યાર એવું. પછી ઘણા બધા આવી ગયા હોય, પણ તમે કેમ કીધું કે મીરાએ જ લીધું છે? મીરાએ નથી લીધું એવું કેમ ન બોલ્યા? અરે હું હમણાં ગઈ હતી રસોડામાં, ભાભીને પૂછ્યું કે મારું મંગળસૂત્ર પડ્યું હતું ને અને હું નાવા ગઈ હતી તો પછી મંગળસૂત્ર ત્યાં કેમ છે નહીં, તો કે મને નથી ખબર કે મેં કઈ ચોર દેખાવ છું કે મેં ચોરી કરી હોય. તરત જ એવું બોલ્યા. તો મેં કીધું મેં તમને કીધું કે તમે ચોર્યું છે એમ. બેટા બોલો. ભૂમિ, આ ચોર કોઈ દિવસ સ્વીકારે નહીં કે મેં ચોરી કરી છે. આ એમ જ થયું. આ બા છે ને મને લાગે ને સાથ આપતા હશે. એક તો આ ચોરી કરવી અને એમાંથી ઉપરથી એને બચાવ કરવો છે. આ જોયું તમારી વહુ? બસ જેટલું બોલવું તો એટલું બોલી લીધું. આટલું બધું ગરમ મગજ? એવું કઈ થયું જ નથી. અને ઈ જ બોલી 5 તોલાનું મંગળસૂત્ર બા, 1 તોલાનો તે 56,000 ભાવ છે. મને પહેલા બોલી લેવા દે, પછી તારે જે લવારા કરવા હોય ને ઈ કરજે. પણ એણે એમ કીધું કે આના પછી ભાભી ગયા તા રૂમ સાફ કરવા, તો આપણા ઘરમાં બીજું છે કોણ? અને પછી તું બોલીએ ખરી કે હા તો નક્કી. એટલે તમને લોકોને એના પર જ તો શક છે, અને ઘરમાં બીજું છે કોણ એના એ સિવાય? તો કહીએ છીએ ઘરમાં બીજું છે કોણ એના સિવાય જે મારું મંગળસૂત્ર ચોરી જાય. અને તો હું કામ કરી કરીને તૂટી જાઉં છું. માંડ મેં 5 તોલાનું મંગળસૂત્ર વસાવેલું. તું એક કામ કર, એ નાલાયક છે ક્યાં? રસોડામાં જે કામ કરે છે. મારી વહુને 5 તોલાનું મંગળસૂત્ર ચોરી ગઈ. નાલાયક જેવી. મને એમ લાગે છે સોનું ચોરીને એના ભાઈને ધરતી હશે. હા, હા, એટલે કીધું. એને એક તો ભાઈ ગરીબ રહ્યા
અને ગરીબ આપણા માટે રહ્યા કે ભાઈ ખબર જ છે ને કે આપણે પૈસાવાળા છીએ. પાછા બા અને આ તારા સસરા એમ કહેતો તો બહુ ગરમ મગજની છે, હું આમ રાખે હું તેમ રાખે. આવા મગજ હોય ને તોય આવા નાટક કરે. જો 5 તોલાનું મંગળસૂત્ર એ અમારી માં 5 તોલાનું મંગળસૂત્ર ઓલી નાલાયકને કહેતો કે આપી દે. બસ તારો દીકરો ગયો ને પછી કોઈ દી ઘરની બહાર નથી નીકળી. હું એના ભાઈને દેતી હતી અને એનો ભાઈ તો કેવો ખાનદાન ને સંસ્કારી છે, કોઈ દી હાથે ન અડાડે. ઓહો આ સંસ્કારનું નામ લઈને ને સીધું તમારી મીરા બહુનું નામ આવે. કેમ? અમારી ભૂમિ સંસ્કાર લઈને આવી ને એટલે તો તમારી મીરાઈ નથી લઈને આવી. આ કીધું કે મારો દીકરો વયો ગયો તો હવે એના નસીબ બીજું તો અમારા. પણ તું તો જા, પણ છપ્પર બગી જવા જ નથી માંગતી. આ લોહી પીવા છે અમારા બધાના. તમને અમારા પર ભરોસો ના હોય ને તો જઈને જોઈ આવો, રૂમમાં જ પડ્યું હશે મંગળસૂત્ર. પણ હું કામ જાઉં? તારું ગયું છે, તું જોવા જા. હું પછી જાઉં તો તમને એવું લાગે ને કે તમને એવું લાગે ને કે સાસુ વહુ બંને ભેગા મળેલા છે અને ષડયંત્ર રચે છે. એટલે તમે તમારી આંખે જ જોઈ આવો. જાઓ, મંગળસૂત્ર ના મળે ને તો મને કહી દેજો. સાચી વાત છે. હું અને આ ઘરડી સાસુ ને તારી બંને જઈએ છીએ. તું તો અહીંયા જ બેસજે. હું જોઉં છું કે તારું કેમ મંગળસૂત્ર નથી આવતું. આજે ફેસલો થઈ જાય કે 5 તોલાનું મંગળસૂત્ર કાં તો ઘરની બહાર. બરાબર છે, જાઓ હમણાં જ અને જોઈ આવો મારું મંગળસૂત્ર. મને જોઈએ. જાઉં છું હમણાં. ચાલો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એ વહુરાણી, આ શેની ઊંઘ આવે છે? મીરા, મમ્મી તમે આવો બેસો. બેસવા નથી આવી, તારી સાથે વાત કરવા આવી છું. આ તો બોલો ને, શું થયું? ઘરમાં ચોરી કરીને આવી રીતના શાંતિથી ઊંઘ કેમ આવે છે તને? ચોરી કરીને? મમ્મી, મેં કોઈ ચોરી નથી કરી. અરે હું શું કામ ચોરી કરું આપણા જ ઘરમાં? સાચી વાત છે. એ ચોરી હું કામ કરે? એટલા માટે કે એના ભાઈના ઘરમાં ભૂખમરો હશે. એને ખબર જ છે કે એનો ભાઈ ગરીબ છે એટલે ચોરીઓ કરી કરીને ભાઈને ધરવે. ના મમ્મી, મારો ભાઈ સ્વાભિમાની માણસ છે. કોઈની લીધેલી 1 રૂપિયાની વસ્તુ પણ એને હજમ ન થાય. તમે આ બહુ ખોટું બોલી રહ્યા છો. આવું કંઈ જ નથી. હું ખોટું બોલું છું? હું ખોટું બોલું છું તો ભૂમિનું મંગળસૂત્ર આ તારા કબાટમાંથી ક્યાંથી નીકળું? મારા કબાટમાંથી? ના ના, મારા કબાટમાંથી નીકળું. સાચું મમ્મી, ભૂમિનું મંગળસૂત્ર ચોરવાની કોશિશ કેમ કરી? છોડો મમ્મી. હિરલ, ભૂમિ અહીંયા ઉપર આવી હશે ને? તમે ચૂપ રહેજો. હું મેરા સાથે વાત કરું છું ને, આ ઘરમાં ચોરી થઈ જાય છે તો પણ તમે બોલતા નથી અને હું બોલું છું તો એનો ફેવર લે છે કેમ? મમ્મી, સાચું બોલ. સાચું કહું છું, મેં નથી લીધું મંગળસૂત્ર. તમને મારા પર ભરોસો કેમ નથી આવતો? ક્યાંથી આવે? ક્યાંથી આવે? આ છે ને, આ 2 રૂપિયાનું કે 5 રૂપિયાની વસ્તુ નથી, સમજી? આ 5 તોલાનું મંગળસૂત્ર છે. હા મમ્મી છે, હું ના નથી પાડતી, પણ ભૂમિ આવડા હાથે મૂકીને ભૂલી ગયા હશે. અવળા હાથે એટલે તારા કબાટમાં મૂકી દીધું હોય. એનો કબાટ સળગી ગયો છે કે તારા કબાટમાં મૂકવા આવે? અને એટલી એ નાઈને બહાર નીકળી એટલી વારમાં મંગળસૂત્ર ગાયબ થઈ ગયું. મમ્મી, હિરલ, એને ચોરી કરવી હોય તો આમ સામે શું કામ મૂકે? સંતાડીને ન મૂકે? બરાબર. હવે તમે એનું ઉપરાણું લેશો? તમે એનું ઉપરાણું લેશો? એને નહીં કર્યું હોય ચોરી. બોલો, હવે આ ઘરમાં ચોરી થાય છે, કબાટમાંથી નીકળે છે, છતાંય સત્યવાદી હરિશ્ચંદ્રની જેમ સર્ટિફિકેટ આપે છે કે મારી વહુ ચોરી ન કરી શકે. અને આ બરાબર ભરોસો નથી. ભરોસો શેનો? આતા વેટ થોડા મહિનામાં તો મારા દીકરાને ભરખી ગઈ અને અત્યારે ચોરીનું આ ચોરી બાકી રહી ગઈ હતી, ચોરી કરવા માંડી. બસ મમ્મી, કેટલી વાર એકને એક વાત સંભળાવ્યા કરશો? તમારો દીકરો નથી એમાં મારો શું વાંક છે? મેં એને કહ્યું હતું કે ગાડી લઈને બહાર જાઓ, એક્સિડન્ટ કરો અને મરી જાઓ. નહીં ને? હા તો મારી સામું બોલીશ? સામું બોલીશ? હિરલ નહીં મારે ને. આગળ જાઓ. સામું બોલીશ મારી.
મારું મમ્મી. જેટલું સહન કરું છું તમે લોકો એટલી વધારે હેરાન કરતા જાઓ છો. એક વખત નહીં ને 10 વખત બોલી કે મેં મંગળસૂત્ર નથી લીધું, છતાં પણ એક જ વાત, ચોર ચોર ચોર. મમ્મી, તમને શું લાગે છે કે કોઈ નિર્દોષ માણસને હેરાન કરીને સારું ફળ પામશો તમે? ક્યારેય નહીં. ક્યારે ઈશ્વર તમને માફ નહીં કરે. મારો ઈશ્વર મને માફ કરે કે ન કરે એ તારે નથી જોવાનું. હવે સવારનો સૂરજ ઉગે ને એ પહેલા આ ઘરમાંથી બહાર નીકળી જજે, નહીંતર હું આદિ બંને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશું, સમજી? નાઈરલ, ઘરની વહુને બહાર ન કઢાય. લક્ષ્મી જેવી. મમ્મી જો જો તમને એટલું બધું લાગતું હોય ને તો તમે પણ એની સાથે જઈ શકો છો. મમ્મી સમજવાની કોશિશ કરો પ્લીઝ. નથી સમજવું, મારે નથી સમજવું. તને કીધું ને એકવાર, કાલનો સૂર્ય ઉગે ને ત્યાં ઘરની બહાર બિસ્તરા પોટલા લઈને જતી રહેજે, નકર ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. મને સચ્ચે શરમ નહીં આવે, સમજી? હા. મમ્મી મમ્મી મારી વાત સાંભળો. મમ્મી મીરા, હવે તમે એની સાથેનું શું લપન છપ્પન કરો છો? આમ ડોસી બહાર આવો નહીં. આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. સાચે હા, હવે બિચારી બરાબરની ગભરાઈ ગઈ છે. આપણો પ્લાન બિચારી છે ની હા 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 એ તો બોલાઈ ગયું ને. હવે તો બિચારી થઈ જશે ને, એમ બી ઘરની બહાર જવાની છે. સાચે હા, વાહ, હા દિવસની તો હું રાહ જોતો હતો. હું પણ. વાહ, હવે હું કહી દઈશ એ ડરી કે- ગઈ પૂરેપૂરી? હા, ડરી ગઈ છે. અને એની હવે એટલી બીક લાગવા લાગી છે ને કે કહી કે મારે તો હવે અહીંયા ઘરમાં શ્વાસ પણ નથી લેવું. હું કાલે ને કાલે ઘરની બહાર નીકળી જાઉં છું. બધું પેકિંગ કરવા લાગી ગઈ છે. અરે વાહ, આપણે જે જોતું હતું એ થઈ ગયું ને. આ જ તે મારો પ્લાન હતો કે ગમે એમ કરીને ભાભી આ ઘરમાંથી જાય. આખરે મારો પ્લાન સક્સેસ ગયો. તમારો પ્લાન શેનો? મારો ને મમ્મીનો પ્લાન હતો આ બધો. અમે લોકોએ ષડયંત્ર બનાવીને કર્યું ત્યારે તો સક્સેસફુલ થયો ને પેલી બલા ઘરમાંથી બહાર જાય છે હવે. ઓહ, આટલા દિવસથી હું મહેનત કરતો હતો, એને આ ઘરમાંથી બહાર કાઢવા માટે કેટલા વિચારો કરતો હતો, અને આજે મેં જ આ પ્લાન માટે તમને કહ્યું હતું. મમ્મીએ તો ખાલી વાત કરી હતી ને તું તો ખાલી સાથ આપતી હતી, બીજું કઈ નહીં. શું સાથ આપતી હતી? જઈને મંગળસૂત્ર મૂક્યું કોણે અને આઈડિયા કોણે આપ્યો? મમ્મીએ આઈડિયા આપ્યો. તમે તો ખાલી બોલ્યું, કર્યું બધું અમે લોકોએ. તમે તો બેસી રહ્યા હતા રૂમમાં. અરે આઈડિયા તમને ખાલી આવ્યો ક્યાંથી? મેં કીધું પછી કે આવું આવું કરજો અને આવી રીતે છે ને આ ગમે તે તમારું જ્વેલરી ત્યાં મૂકી આવજો અને એના પર આરોપ નાખજો, પોલીસનો કેસની ધમકી આપજો. મેં બધું શીખવાડીને તમને મોકલ્યા, તમે ખાલી કામ કર્યું છે. આંગળી તો મેં ચીંધી હતી. બધો શ્રેય તમને લઈ જવાનો છે? ખોટું શું કરવા બોલો છો? મમ્મી અને મેં કેટલી મહેનત કરી છે. બધો શ્રેય મને અને મમ્મીને જાય છે. હવે બંધ થઈ જજો. એમ હા તો તમારે જીતવું છે. હા તો અમે જ જીત્યા ને. મેં અને મમ્મીએ જ મળીને બધું કર્યું. ત્યારે તો પેલી બલા જાય છે ઘરની બહાર. ભાભી, ભાભી, હમણાં જ ભાભીને બોલાવીને કહી દઉં ને. અરે પણ તમે ભાભીને શું કરવા બોલાવો છો હમણાં? એટલા માટે કે આ લોકોએ પ્લાન બનાવ્યો હતો અને તમને ફસાવ્યા હતા અને ચોરીનો આરોપ નાખીને તમને આ ઘરમાંથી કાઢવા માંગે છે. પાગલ વાગલ થઈ ગયા છો તમે. કેમ? બનાવેલા પ્લાન ઉપર પાણી ફેરવવાનું છે તમારે. પછી એ ઘરમાં રહેશે. પછી શું થશે? આ પ્રોપર્ટી એના નામે થશે. એક તો પહેલા તો એ મારી જેઠાણી છે. તો પછી નક્કી કરી લે પ્લાન કોણે બનાવ્યો હતો. હા બપો, તમે બનાવ્યો તો બસ બધો શ્રેય તમને જાય છે. જીતી ગયા તમે. લો. હા લો નહીં, બરાબર છે, જીતી જ ગયો છું. અને છે ને એહસાન નથી કરતા, આમ રિસ્પેક્ટથી કહેવાનું કે વાહ મારા હસબન્ડ, તમારો પ્લાન સક્સેસફુલ થયો. વાહ મારા હસબન્ડ, તમારો પ્લાન છે ને બહુ મસ્ત સક્સેસફુલ રહ્યો. હે, તમે જીતી ગયા. ઓકે, થેન્ક યુ. હવે પણ આ જીત્યા એની ખુશીમાં તમે કપડાં કેમ બદલી નાખ્યા? અરે પેલા મંગળસૂત્રના ચક્કરમાં છે ને મેં નાહીને નીકળીને એને જ કપડાં પહેરી લીધેલા. પછી આ બધા તમે એની જોડે બોલવા લાગ્યા ને ત્યારે મેં કીધું હવે બદલવા દે યાર. રાતના એના એ જ કપડાં પહેરી લીધેલા તો મેં. અરે વાહ, એટલે સરસ. તો બદલીને આવી. હવે જાય એટલે પાછી એની ખુશીમાં કપડાં બદલાવા પડશે ને. અરે મારી પાસે કપડાની કમી જ ક્યાં છે? મારો હસબન્ડ આટલો સરસ છે, મને દર અઠવાડિયે કપડાં નવા લાવી દે છે. બસ બસ, મસ્કા નહીં હા ખોટા. અત્યારથી મસ્કા મારીને તને એમ કે હું શોપિંગ કરવા લઈ જઈશ એમ. હા તો- પેલા ભાભીને આ ઘરમાંથી જવા દે. એ જશે, આ મિલકત બધી મારા નામ પર થશે, પછી તું કહીશ એમ થશે. હે, તો એ કાલે જ તો જાય છે. તો તમે કાલે ચલો ને શોપિંગ કરવા. હવે શું રાહ જોવો છો? રાહ તો જોવી પડે ને. હજી કઈ આમ તેમ થઈ ગયું તો
એકવાર એને ઘરમાંથી જાતા જોઈશ, એ પણ મારી સગ્ગી આંખે હું જોઈશ ત્યારે મને એમ લાગશે કે નહીં, હવે આ ભાભી નામનું ભૂત આ ઘરમાંથી જઈ રહ્યું છે. જશે જ. અને એ કપડાં પેક કરી રહી છે, એનો બિસ્તરો પોટલો પેક કરીને નીકળી જવાની છે કાલે સવારમાં. ડોશીનું શું થયું? ડોશીનું શું થવાનું છે? ડોશી જોડે મારે કોઈ લેવા દેવા જ નથી, બધું મમ્મીને ખબર હવે. અચ્છા, ચાલો, કઈ વાંધો નહીં. એ મમ્મી તો ડોશીને આમ ઠેકાણે લગાવી દેશે, એમ એ મૂંગી છે, એનું કંઈ કામ નથી. હા તો સારું, ચાલ આ ખુશીમાં ફટાફટ મારા માટે ચા બનાવીને આવ જા. બસ. હું ચા બનાવું? તમે ચા બનાવીને લાવો. ચલો, હું કામ કરીને થાકી ગઈ છું બહુ જ. ઓ થાકેલ, તું જાને ચા બનાવીને આવ, નહીં તો ભાભી. અરે જાઉં છું, તમે પણ ને. બેટા મીરા, મને ખબર છે કે તે ચોરી નહીં જ કરી હોય, પણ આ લોકોના ભેજામાં એવું ભૂત ભરાઈ ગયું છે કે બસ તું આવી ત્યારથી એના દીકરાને ભરખી ગઈ અને ઘરની ચોરી તે કરી છે. પણ મારું દિલ કહે છે, મારો આત્મા કહે છે કે મારી મીરા એવું ક્યારેય ન કરે. બા, મેં આટલા ટાઈમમાં ક્યારેય પણ મારા ઘરેણા આડ્યા નથી. પહેરવાની વાત તો બહુ દૂર છે, તો હું ભૂમિનું મંગળસૂત્ર શું કામ ચોરી કરું? સાચી વાત છે બા, માનું છું કે મારા માવતરની પરિસ્થિતિ નબળી છે. મારો ભાઈ અને બેન પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવી રહ્યા છે, પણ એનો અર્થ એવો તો નથી ને કે હું આ ઘરેથી ચોરી કરીને ત્યાં કંઈ મોકલાવતી હોય. ના બેટા ના, તું એવું કરી જ ન શકે. જે બાઈ પોતાના દાગીના પર હક છે છતાં એ ક્યારેય પહેરતી નથી, તો એને બીજાના દાગીનાનો શું મોહ હોય? પણ આ લોકોને કોણ સમજાવે? અને બેટા જ્યારે હોય ત્યારે એ લોકો તને મેણા મારે કે એના દીકરાને તું ભરખી ગઈ. પણ બેટા માણસનો જ્યારે જન્મ થાય છે ને, એ પહેલાં જ એના મૃત્યુનો સમય નક્કી થઈ ગયો હોય છે. એમાં કોઈ શું કરે? હા બા, જે દિવસે તમારા દીકરા બહાર ગયા અને એક્સિડન્ટ થયું, એમનું મૃત્યુ થયું, ત્યારે હું તો મારા પિયરમાં હતી. મને તો ખબર પણ નહોતી કે આવું કંઈ થશે કે થયું છે. ગમે ત્યારે કોઈ પુરુષને કાંઈ થાય તો એની સ્ત્રીનો જ વાંક કેમ? હા, કઈ સ્ત્રી એવી હોય કે પોતાના જીવનના બધા રંગ ઉડાડી અને આવી જિંદગી જીવે? કોણ સમજે છે બેટા? આ દુનિયામાં કોઈ એવું નથી સમજતું. અને હા, જેનો પતિ મરી ગયો હોય એ સ્ત્રી તો ગંગા સ્વરૂપ કહેવાય, અભાગણી ન કહેવાય, પરપગી ન કહેવાય, અશુભ પણ ન કહેવાય. પણ કોણ સમજાવે? કોણ સમજાવે આ લોકોને? બા, જે હોય તે, જો માણસને પોતાના નસીબમાં લખેલું ભોગવવું જ પડે છે ને. બસ હું આ વાતને માની ચૂકી છું કે મારા નસીબમાં આવું જ કંઈ લખ્યું હશે કે આ લોકો મને હેરાન કરે અને મારે એક દિવસ આ ઘર છોડીને જવાનું છે. બેટા પછી જાવ કે અત્યારે, જવાનું તો છે જ ને. ના બેટા, ગુસ્સામાં ભલે ને કંઈ પણ બોલી ગઈ, પણ એમ ઘર છોડીને નહીં જા. તારો હક છોડીને નહીં જા બેટા. તું તો આ ઘર માટે શુભ પગલાંની છે. જો તું ગઈ ને તો ખબર નહીં આ ઘર પર શું આપત્તિ આવીને પડશે. એ લોકો અબૂત છે, હું નહીં. મારી ઉંમર, મારો અનુભવ, દુનિયાના કિસ્સા મેં બહુ જોયા છે બેટા, મેં બહુ જોયા છે. બા, જો મારી વાત સાંભળો. હવે આ ઘરમાં રહેવું એટલું સહેલું નથી લાગતું મને. કોઈ પણ સ્ત્રી જ્યારે પતિ વગરની થઈ જાય ને, ત્યારે એની કોઈ માન મર્યાદા રહેતી નથી. મુસીબતના પહાડ છે મારી ઉપર. અહીંયા રહું તો અભાગણી, માવતરના ઘરે જાવ તો લાચાર, અને એકલી રહું તો ચરિત્રહીન. તમે જ કહો ને, એક વિધવા સ્ત્રીએ કયો રસ્તો લેવો જોઈએ જ્યારે એની આગળ પાછળ કોઈ ના હોય? અને મરી જઈએ ને તો પણ લોકો તો ખોટી જ વાત કરશે ને, કે કંઈ ખોટા પગલાં ભર્યા હશે, ખોટી સંગતમાં આવી હશે, અને પછી છેલ્લે કંઈ ના બચ્યું એટલે મોતને વાલું કરી લીધું. હા, દુનિયા તો એમ જ કહેશે.
દુનિયા તો દો રંગી છે. તમે આ સ્વરૂપે જીવો તો એ કંઈક બીજું જ બોલશે કે હવે તો એ ગમે તે કરે તો એને કોણ કહેનાર છે. અને જો રંગીન દુનિયા જોશે તો કહેશે જોયું પતિ વગર રહેવાતું નથી એટલે આવું કરે છે. અને એમાં હિરલને એના પતિની નથી પડી. આટલા દિવસથી મારો નરેશ ગયો છે તો એને તો કાંઈ અસર નથી. તો તું તો પતિ વગરની છે, તારું શું માની રાખે? બેટા હું તારી સાથે આવું, આપણે મા દીકરી કોઈક નાનકડા ઘરમાં સાથે રહેશું. તમારે મારી સાથે ક્યાંય નથી આવું. જો તમારું આટલું બધું મન છે ને મારી અંદર, એટલે આજની રાત રોકાઈ જાઉં છું. આજે આપણે મા દીકરી મન ભરીને વાતો કરી લઈએ. કોને ખબર કાલે અહીંયાથી ગયા પછી મારું શું થાય. હવે મુહૂર્ત સારું છે કે નહીં, શું છે હવે? બાપ બોલાવો તમારા લાડકા બાપ. આ તો બેસી ગયા. આ ક્યાં તમારો ઠેલો? કપડાં ભરી લીધા છે, બધું લઈને જ જઈશ. હા, એવું નહીં રાખવું કે પાછળ ધક્કો ખાવો પડે. ધક્કો ખાવો પણ નહીં. જો ખાશો ને તો કઈ વસ્તુ નહીં મળે. તમને લોકોને જરાય વિચાર નથી આવતો કે આ એકલી જુવાન બાઈ બહાર જશે તો ક્યાં રહેશે, શું કરશે, કેમ ખાશે? એની પાસે એક રૂપિયો નથી. ચોરી કરીને હશે ને. ક્યાં જરૂર છે રૂપિયાની? હા, આ હાથ સાફ કરતા તો સારી રીતે આવડે છે. આ ઘરમાં એને સારા કામ કર્યા છે ને. ચોરી કરતા આમ આવડે છે. આ બહાર જશે ને એટલે રૂપિયા જ આવશે એમની પાસે, બીજું એને કઈ કાંઈ નહીં. નથી કર્યું. અરે બધું મૂક્યું હશે, ચોરી કરીને મૂકી રાખ્યું હશે, એનાથી કરી લેશે. જવા દો. આદિભાઈ, હું આ તમારી માફી માંગવા આવી છું અને રજા લેવા માટે. માફી છે. મારાથી આટલા ટાઈમમાં કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને તો તમે બધા મને માફ કરી દેજો. મને ખબર છે કે મારા પતિના ગયા પછી મારું આ ઘરમાં કોઈ સ્થાન નથી રહ્યું, અને જ્યાં આપણી માન અને મર્યાદા ન હોય ત્યાં સારા દિવસ રહેવું ના જોઈએ. અરે તમે કેવી વાત કરો છો? હા, આ તમને અમે લોકો માફ તો નથી જ કરવાના. અને રહી વાત બીજી કે રજા માંગવા આવ્યા, આ તમે બહુ સારું કામ કર્યું છે કે સારું કામ કરવા જઈ રહ્યા છો કે અમારી રજા મંજૂરી લેવા આવ્યા છો? અરે જરાય શરમ નથી આવતી તમને? આ ઘરમાં ચોરી કરીને પાછા રજા માંગે છે. હું જાઉં. આદિ, હિરલ, તમે લોકોએ એના પર ઈ શંકા કરી છે કે શંકા મંગળસૂત્ર નહીં. એણે ચોર્યું. તમે એને લેતા જોઈ? બોલો. હા હા, બોલો. જોય. હા જોય. બોલો, હવે કઈ પૂછવું તમારે? તમારે બહુ ઉપાડો લાગે છે. આ કદાચ તમારો સાથ નહોતો ને આમાં? હા. આ પાછળ કોક હતું તો ખરા, બાદ હશે હો કદાચ. એ જ તો હોય છે ઘરમાં. શું બોલો છો તમે? માની લીધું કે મારા પર આરોપ નાખો છો, પણ મહેરબાની કરીને ગરડા માવતરને તો ન રવડાવો ને. ચલો, હું તમારા બધાની રજા લઉં છું. હવે કેટલી વાર રજા લેશે? જાને જવાની હોય તો. જાઓ. ધક્કા મારીને કાઢવા પડશે એવું લાગે છે. હા, અરે એવું જ લાગે છે. ધક્કા મારી હશે મેળ નહીં આવે અહીંયા, કેમ કે એકચ્યુઅલીમાં છે ને એને પગમાં પ્રોબ્લેમ થયો લાગે છે. બેટા ઊભો થા ને, જરાક હાથ પકડીને કાઢ ને અહીંયાથી એને પનોતીને. મીરા, હું પણ તારી સાથે આવું. ના બા, આ તમારું ઘર છે. તમે તમારા ઘરમાં રહો અને હું મારી રીતે જિંદગી જીવી લઈશ. જીવી લેજે. અને જો નો જીવાય ને તો પથ્થર પર માથા પછાડીને જીવ આપી દે છે, પણ અમારો જીવ નો ખાતી. હા, બસ. આ જગ્યા થઈ. આમ બેસો, થોડાક આમ બેસો. આગા જાઓ. હા હા બેટા, આ પેલું થયું, ઝાડ ગયું ને જગ્યા થઈ. હે થેલો વેલો લીધા વગર જતી રહી? અરે ભાઈ, આ બહુ હોશિયાર માયા છે. આને આપણે ઓળખીએ નહીં. થેલો એને બહાર અગાઉ મૂકી દીધો હોય ને પછી આપણને મળવા માટે આવ્યા હોય. હા નહીં. જે માણસે ચોરી કરવી હોય એ પણ નથી કેતો. જો તેને જાવું હશે ને એટલે જ ગઈ, નકા ગો જાય એમ નથી અહીંયાથી. હા, માંડ ગઈ. સૌથી પહેલી વાત તો એ છે કે કોઈએ એને ચોરી કરતા જોઈ નથી તો આપણાથી એના પર આરોપ ન મુકાય. તમારે કરવાનું અને શું બીજી છે? વાત, એ બિચારી કંઈ પણ લીધા વગર ગઈ છે. અરે એના ભાગનું જે આવતું હોય એ થોડું ઘણું ચાપુ ચપટી તો દ્યો તો એ એનું જીવન ગુજારી શકે. બસ બસ. હા, યાર. આ તમારી સલાહ
આ તમારા સૂચનો બધા તમારી પાસે રાખો, શું વિચારો. અને તમારી પાસે જો કંઈ પડ્યું હોય ને તો જાઓ, બહુ દયા આવતી હોય તો ઉપડો એની સાથે. આ દઈ દો તમારું જે કંઈ પણ હોય. તમે ક્યાં કોઈ દિવસ મને 1 રૂપિયો વાપરવા આપ્યો છે કે મારી પાસે કાંઈ હોય? લ આ બધું છે ને, આ બધું વેચીને છે ને એને દઈ દ્યો પૈસા. કરે અમે શું કામ આપીએ? આ દવા દારૂ કરી દઈએ છીએ એ ઘણું છે, આ ઘરમાં રોટલા આપીએ છીએ એ પણ ઘણું છે, અને એક સુવાની જગ્યા મળે છે ને એ પણ ઘણું કહેવાય. એટલે આજકાલની ડોસીઓને એટલી પણ જગ્યા ન મળે અને 3 ટાઈમનું ખાવાનું તો શું, આ એક તકનું એ ન મળે. આ શાંતિથી રહેવું હોય ને તો સાની મનીના રૂમમાં જઈને આરામ કરો, જાઓ. નહીં તો ખાટલા પર બહાર ફેંકી દઈશું. હાલી જ નીકળે, ખપ ખપ કરતું ધોયડો જ આવે બધા. આ ડોહી જતી રહી તો હારું, શું કેવું? હા યાર, હમણાં જશે એટલે ઘર ખાલી ખાલી મસ્ત. હાશ. ભાઈ તમે અહીંયા? હા, તો તું હું તને એવું લાગે છે કે તારા દુઃખની વાત મને નહીં ખબર પડે એમ? એવું કંઈ નથી, પણ શું કરવું હવે? હું બહાર ગયો હતો તો મેં કીધું હું આવ્યો છું ને તો મારી બેનને મળતો હોઉં, તો તારી ઘરે ગયો હતો તો ત્યાં તો ખબર પડી કે બેન અલગ રહેવા વહી ગયા છે ને એટલું બધું થઈ ગયું. તો તારે તો તને કંઈ એવું લાગતું જ નથી ને કે મારો ભાઈ હજી જીવે છે તો હું એને કંઈ વાત કરું એમ? ભાઈ, સુખની વાત હોય તો ફોન કરીને વારે ઘડીએ બધું કહેવાય, દુઃખમાં નહીં. અને આમ પણ ત્યાં મારું માન નહોતું, મારી જરૂર નહોતી, મારા પ્રત્યે કોઈને લાગણી પણ નહોતી. તો પછી ત્યાં રહીને ટાઈમ બગાડવો એના કરતાં સારું ને કે જીવનમાં પોતાનો એક રસ્તો લઈ લેવાય. તો પણ તારો ભાઈ નહોતો? હું એમ કહું, તારે ભાઈનું ઘર તો હતું ને, ભલે ને નાનું તો નાનું પણ હતું તો ખરા ને તારો ભાઈનું ઘર. ત્યાં ન હોય તારે? અવાય ને, કેમ ન અવાય? ભાઈનું ઘર હતું, ભાઈ હતો, બેન હતી, પણ આ સમાજ ક્યાં જીવવા દે છે? ત્યાં આવીને બેસું ને તો ગામ લોકો વાતો કરત. એટલે મને થયું કે કોઈની ઇજ્જત મારા હિસાબે શું કામ ઓછી કરવી, એકલું રહેવામાં મજા છે. અરે આ સમાજની તું વાત કરશો, આ સમાજ તો છે ને તું એકલી રહીશ ને તોય વાતો કરશે કે આને એકલું રહેવું હશે, આને આવું હશે, તેવું હશે, તોય વાત કરશે. ને તું મારી ભેગી રહી તોય વાત કરશે, ને તું તારી સાસુ સસરાની ભેગી હતી તોય વાત કરતા હતા. લગ્ન નહોતા કર્યા તો એમ કે આ જુવાનીમાં વિધવા થઈ છે તો લગ્ન કરી લીધા હોત તો એકલી રહેતી હોત તો એમ કે ભાઈ આ જો ને આને કંઈ ખબર નહીં પડતી હોય હજી વિધવા થઈ છે ને એકલી રહી. અને મારી ઘરે આવી હોત ને તોય લોકો એમ જ કહેત કે આ વિધવા થઈ ગઈ તો એનું ઘર મૂકીને વહી આવી. આ સમાજને ક્યાંય નહીં પહોંચાય. જો આપણે આપણી રીતે સારું જીવન જીવવું હોય ને તો આપણે જેમાં સારું લાગતું હોય ને એ જીવન જીવવાનું હોય, સમાજની બીક ન રાખવાની હોય. ભાઈ છોડ ને બધું, એ ઘરમાં મારા સસરાનું નથી ચાલતું. 3 લોકો એક થઈ ગયા છે. મારા ગરડા સાસુ અને સસરા તો રાતા પાણીએ રોવે છે. હવે એમાં મારું ત્યાં શું આવે? પહેલેથી કોઈ દિવસ કોઈની સામે બોલી જ નથી. એકવાર હિંમત કરી કે સામે બોલીને સાચું કહી દઉં તો બહુ માર ખાઈને બેઠી. પછી ખબર પડી કે સામે બોલવાનો કોઈ જ મતલબ નહોતો. એટલે તું માર પણ ખાઈ લેતી ત્યાં તારા સસરાની ઘરે? શું કરી? પોતાનું માણસ આપણી સાથે ન હોય તો બધું થાય ને. પણ એમ નહીં, આવું બધું થતું હતું. હાલો કુમાર નથી રહ્યા પણ તારા ઘરમાં જણ તો હતા ને બે, તારો દેર હતો, તારો સસરો હતો, બેમાંથી એકોય કાંઈ કીધું નહીં? મારા સસરા તો બહુ ટાઈમથી અલગ રહી છે. મારા સાસુ એટલા હેરાન કર્યા ને કે એ ઘર મૂકીને જતા રહ્યા. એમનાથી મારું દુઃખ નહોતું જોવાતું, અને જો કંઈ બોલે તો ઘરમાં ઝઘડા થતા હતા. અને રહી વાત મારા દેરની, તો એ તો મારી દેરાણી કહીને એટલું જ પાણી પીવે છે. મારી દેરાણી એમ કહી દે કે ઘરની બહાર નહીં જવાનું તો નહીં જવાનું, બેસવાનું તો બેસવાનું, ઉઠવાનું તો ઉઠી જવાનું. હવે એવી હાલતમાં મારો પક્ષ ક્યારે ખેંચે? અરે બહુ કરી હો. તો આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તે મને કીધું નહીં ને. મને તો એ વાતનું દુઃખ છે. મને તો એવું થાય છે કે તું મને તારો ભાઈ સમજતી જ નથી, તો જ તું ન કે ને. એવું ન બોલો. એક તો આમ પણ દુઃખમાં જીવું છું અને તમારા શબ્દો વધારે હેરાન કરી રહ્યા છે મને. ભાઈને ભાઈ નહીં, બાપ ગણું છું, ભગવાન ગણું છું મારું, કે જેણે મા બાપના ન હોવા છતાં પણ ઉછેરીને મોટી કરી, સાસરે મોકલી, જવાબદારી નિભાવી. પણ હવે આ બધી વાતનો કોઈ અર્થ નથી. જીવું છું શાંતિથી, 5 ઘરના કામ કરું છું, ગુજરાન ચાલી જાય છે મારા જીવનનું. અને રહી વાત પ્રેમની, તો હવે પ્રેમ જેવો કોઈ શબ્દ મારા જીવનમાં માયને નથી રાખતો.
જો તું મને ભાઈ માનતી હોય ને તો તારે મારા ઘરે આવવું પડશે અત્યારે. મારાથી તારું દુઃખ જો અત્યાર સુધી તો મને ખબર નહોતી અને તારું દુઃખ હતું એ મારાથી સહન થતું હતું તો મેં કર્યું. તોય છતાં મને તો ખબર પડી જ જતી હતી તારી યારે જ્યારે વાત કરતો હતો ને ત્યારે કે મીરાબેન દુઃખમાં છે પણ પોતાના ભાઈથી વાત છુપાવે છે. હવે મને ખબર પડી ગઈ હવે હું તને એકલી નહીં રહેવા દઉં, તારે મારી ઘરે જ આવવું પડશે. ભાઈ છોડ ને, ત્યાં આવીને પણ શું કરીશ? વિધિ મને જોઈને ખોટા જીવ બાળ્યા કરશે, એના ભણતર ઉપર અસર થશે. અને તમે બંને તમારું કેમ કરો છો એ મને ખબર જ છે ને. એ બધી કોઈ મિલકત નથી કે તમે લોકો મને પાલવી શકો. મિલકત ન હોય તો કાંઈ નહીં, પણ કંઈ મારી બેન થોડી એક મને માથે પડશે. અને તું ત્યાં આવીશ તો તુંય 5-25 રૂપિયાનું કામ કરીશ ને, હું કામ કરું છું એવું તું કામ કરીશ થોડું ઘણું, પણ આપણું બેયનું ગુજરાન ચાલશે. એટલે હું તને કહું છું જો તું માને તો મારી ઘરે વહી આવ. ભાઈ તમને મારા સમજે, મારે કોઈ જાતની જીદ નથી સાંભળવી તમારી. જો તમને ઈચ્છા થાય ત્યારે મળવા આવી શકો છો. મારા ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે, પણ હું ત્યાં નહીં આવું. દર વખતે પ્લીઝ મને માફ કરી દો. દર વખતે તને ખબર છે આ ભાઈની લાટકી બેન છે એટલે સમ આપશે એટલે ભાઈ માની જાહે, કંઈ વાંધો નહીં. આ વખતે પણ તારી જીદમાં હું હારી ગયો. હું મળવા આવતો રહી અને ક્યારેક નાનીને પણ લેતો આવીશ, હો ને? અને તને યાદ આવે ત્યારે ઘરે આટો મારજે પાછી, હો ને? એવા પગ દુખે છે ને કે વાત પૂછો ના. હા મમ્મી બોલો ને. મોબાઈલ મૂક ને. અરે ના, મારી ગેમ ચાલે છે. અરે ગેમ ગઈ તારી તડકે. અરે પણ મારું Mobile lost. મારી વાત સાંભળ. હા, મારી વાત સાંભળ ને. શું છે? હા, તું અહીંયા બેસીને ગેમ રમે છે, હું તને એક વાત કરવા આવી છું. બોલો, જલ્દી બોલો. મારે છે ને જાત્રાએ જવું છે, મંદિરે ભગવાનને દર્શન કરવા છે. તું એક કામ કર ને, આ બધું કામનું બધું ફટાફટ પતાવી દેજે અને પછી ઓફિસે જજે. એનું કારણ એ છે કે હું ન હોઉં તો પછી તારે જ કરવું પડે ને, તો પછી આ ગેમની આદત મૂકી દે. અરે જાત્રાએ જવું છે તો જાઓ ને, પણ ઘરના કામ મને કેમ સોંપીને જાઓ છો? આ જ્યારથી પેલી મીરા જતી રહી છે ત્યારથી બધા કામ તમે મને જ સોંપી દો છો. મેં કઈ આ ઘરની નોકરાણી છું? મારાથી આટલા બધા કામ નહીં થાય, કહી દઉં છું. બેટા નોકરાણીની વાત નથી, પણ ઘરના કામ તો હોવ જ કરે ને. અને તને ખબર છે ને હા મને પગનો દુખાવો થઈ ગયો છે, આ કમર હાય માં આ કમર દુખે છે. અને અમુક ઉંમર થાય એટલે આવું તો રહે ને બેટા. તું તો જુવાન લોહી કહેવાય, તું બધું કામ કરી શકે. અને હું તો આ ગરડી હવે જવાના દિવસો ગણવાના છે, બોનસના દિવસો જીવી રહી છું. તો પછી બેટા કરી લેજે ને. જો આ તમારા બહાના છે ને રોજ રોજના ચાલુ થઈ ગયા છે જ્યારથી પેલી ચૂડેલ ગઈ છે ઘરની બહાર, બરાબર? અને મારા બી કમરમાં દુખાવો છે 2-3 દિવસથી. હું કઈ બોલું છું? મારે બહાર બી ઓફિસ પર જવાનું હોય, ઘરમાં આવીને બધા કામ કરવાના હોય, કચરા પોતા વાસણ બધું. એક કામ કરો, નોકરાણી લગાવી દો. મારાથી આટલા બધા કામ નહીં થાય, નહીં તો અડધું કામ છે ને તમે કરીને જાઓ અને પછી જાત્રાએ જાઓ. મારાથી નહીં થાય. તો હું કેવી રીતે કામ કરીને જાઉં? ત્યાં બધા રાહ જોતા હોય. અને બેટા તો આવીને કરી નાખજો, પણ હું નહીં કરું, મારાથી નહીં થાય. ભૂમિ કેમ એમ કરે છે અને ઘરમાં નોકરાણી લાવવાની વાત કરે છે? આપણા ઘરમાં તો ક્યારેય નોકરાણી આવી જ નથી. તો હવે આવી જશે. પણ નોકરાણી સારા કામ ન કરે. જેવું આપણે આપણા ઘરનું સમજીને કરીએ ને એવું એ ન કરે. તો તમે કરી નાખો ને પ્લીઝ. મને આ બધું નથી આવડતું અને મને આની ટેવ જ નથી. ભાભી હતા તો કરી નાખતા હતા બધું, એના પાસેથી કરાવી લેતી હતી. હવે કોની પાસેથી કરાવું? તમે કરી નાખો. તમારી બી સફાઈ બહુ સરસ છે, મારી નથી. મને સફાઈ કરતા આવડતું જ નથી. ભૂમિ મીરા હતી ને તો બધું કરી નાખતી, પણ હવે છે જ નહીં તો મારે તારી જ આશા હોય ને. તો શું હવે પાછી એને બોલાવું? અહીંયા બોલાવી છે એને બોલાવવાની ક્યાં વાત કરું છું? તો કરી નાખો તમે તમારી જાતે. મારાથી નહીં થાય. મારા પર બધું કામ સોંપીને નહીં જવાનું. આમ તમે જ્યારે હોય ત્યારે પેલી જતી રહી છે તો બધા કામ મને જ સોંપી દો છો. જો સવારના 2 વાસણ પડેલા છે, ચા વા પીધેલી, બધું નાસ્તો કરેલો એમને પડેલો છે. તમે જાત્રાએ જવા પહેલા બધું આપટી લો અને પછી જતા રહો. મારે તો તારી જ આશા હોય ને. તું આવી રીતના કરીશ તો પછી આ ઘરનું મેનેજમેન્ટ કોણ કરશે? જો મને એમ હતું કે આજે જ મને રજા મળી છે, મને શાંતિથી ઘરે આરામ ને રેસ્ટ કરવો છે, બરાબર? થોડા દિવસની જ વાત છે ને, પછી આ જે મીરાના ભાગની પ્રોપર્ટી આપણા હાથમાં આવવાની છે
એ વેચાઈ જશે અને આપણે કંઈક નવું વિચારશું ત્યારે કામ નહીં કરવું પડે અને કામવાળી પણ રાખી દઈશું એટલી વ્યવસ્થા થઈ જશે તો ત્યાં સુધી તો તું કરીશ ને. જો હું કહી દઉં છું, પોતપોતાના વાસણ ને પોતપોતાના કપડાં જાતે ધોતા શીખી જાઓ. મને કઈ બધાના કપડાં ધોતા નહીં આવડે અને પેલું વોશિંગ મશીન એ બગડી ગયું છે, એનાય પૈસા નથી, ક્યાંથી લાવવાના? અરે પણ જ્યાં સુધી ચાલે જેવા કપડાં ધોવાય એવા મશીનમાં નાખી દેવાના છે કપડાં અને પેલું સ્ટેન્ડનું પોતું તો છે એ ફટાફટ મરાઈ જશે, એમાં વાર ન લાગે. અરે એ મને નથી ફાવતું, એને કેવી રીતે નીચોવાનું ને શું કરવાનું મને નથી આવડતું એ હવે તો બધું. શીખી જવાશે, 1-2 દિવસ શીખતા થશે પછી જાતે થઈ જશે. જો મમ્મી, મારાથી આ બધા કામ નહીં થાય. મારાથી જેટલું થશે ને આજે હું એટલું કરી લઈશ, પણ આગળથી આવું બધું હું નહીં ચલાવું. તમારે તમારા કામ જાતે કરી નાખવા પડશે, કહી દઉં છું. ભૂમિ, તો હું જાત્રાએ કેવી રીતના જઈ શકીશ? આ તારા પર તો ઘર રાખવાનું તો રહેવા દો ને, જાત્રાએ પછી ક્યારે જશો? બરાબર, હમણાં કામ છે તો કામ પહેલા પતાવો ને, બહારનું શું કરવા? એ તો ફરીથી બી લઈ જશે તમને બીજી વાર. જાત્રાનું હમણાં ટાળી દો. હાલો, જાઓ, લાગો કામે. ક્યાં રહી ગયા? ક્યાં જાવ છો? અંદર કામ છે. અરે મારે કામ છે તમારું, પહેલા મારી વાત સાંભળી લો શાંતિથી. હા, ફટાફટ બોલ ચાલ, મારી પાસે સમય નથી. અરે યાર, પેલી ચૂડેલ ગઈ છે ને ત્યારથી મારા માથા પર શનિ ફરવા માંડ્યો કે શું? આ મમ્મીને કઈ સમજાવો ને, ઉપર શું જોવો છો યાર? કેમ? હા, સની દેખાતો કેમ નથી એમ જોતો તો. અને મજાક સુધે છે, હું અહીંયા સિરિયસ છું. આ મમ્મીને છે ને તમે ઇજ્જતથી સમજાવી દો. પેલી ચૂડેલ ગઈ છે ને ઘરમાંથી બધા કામ મારી પાસેથી કરાવે છે. સવારથી લઈને સાંજ સુધી હું નોકરી બી કરું છું ને ઘરના કામ બી કરું છું. મારી હાલત તો નોકરાણી જેવી થઈ ગઈ છે ઘરમાં. આ મારી કમર દુખી ગઈ છે, આ બૈડો દુખે છે, તમે એક તો કઈ કરી નથી આપતા. અરે રે 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 રે, હા તો બહુ કષ્ટી કહેવાય તારી ઉપર. હા, તો સાચી વાત છે તારી. હા, રડ નહીં, રડ નહીં. આ મમ્મીને કહેવાય ને થોડું કામ કરાવરાવે, એમાં શું થઈ ગયું? કેટલી વાર કહું? મેં 10 વખત કહીને થાકી ગઈ છું, પણ મારે જાત્રાએ જવાનું છે, મારી બેનપણી મને બોલાવે છે, મારી બાજુવાળા માસીના ઘરે કામ છે, એવા બહાના કરીને મંદિરે જવાનું છે કરી નીકળી જાય છે. હવે તો શું છે કે આમાં તો જ્યારે આપણા પર વીતે ત્યારે ખબર પડે કે કેવું થાય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે મમ્મીનું સાવ ખોટું કહેવાય. આ ગમે ત્યાં જવાનું હોય પણ ઘરનું કામ તો કરવું જ જોઈએ કે નહીં? અને એટલે આ બધામાં મારી ભૂલ છે. હે, તમને પેલી ચૂડેલને બહાર કાઢવાની હતી અને મને તમે લોકોએ નિશાનો બનાવી કાઢ્યો. ઘરના કામ બધા મારા પર સોંપી દીધા છે. તમને મારો સાથ નહીં આલવો, મમ્મીને મારો સાથ નહીં આલવો, કોઈને કંઈ કરવું નથી, બસ બેઠો માલ ખાવાનો છે. બધાને બસ બેસીને મોજ કરવું છે અને બધું કામ મારા પર નાખી દેવું છે. હશે હશે, સમજી ગયો તારી વેદના કે ભાઈ તું બધું ઘરનું કામ કરે છે ને અમે લોકો તો બસ બધી મજા જ ઉડાવીએ છીએ. તારું જમવાનું બનાવવાનું અમે ખાઈએ નિરાતે શાંતિથી, મમ્મીને અમે બને તો એશ કરીએ છીએ, એવું જ કહેવા માંગે છે ને? હા, તો હું એમ કહું છું કે આટલા બધા કામ છે ઘરમાં, એમણે ના કરવાના હોય ને તો એક કામવાળી મૂકી દે. અને એ નથી સમજાતું કે મારે તને શીખવાડવું પડે કે મમ્મી પાસેથી કેમ કામ કરાવવું જોઈએ? અરે તને તો આ બધું આવડે જ છે. આજ સુધી તે ઝઘડા નથી કર્યા? અરે ભાભીને તું હાલતા ચાલતા આમ ગમે ત્યારે રમાડી લેતી હતી. હે, હા મમ્મી શું કહેવાય? અરે ઝઘડો કર, સામે બોલ. હા, બોલીશ તો કંઈક થશે, નહીં બોલે ને ચૂપચાપ સહન કરીશ તો કામ કરવાનું જ રહેશે. આજે તો મેં કર્યું જ નહીં. આજે મારી પાસે આવ્યા હતા, હમણાં જાત્રા પર ગયા છે. હે, મેં કીધું જવા પહેલા છે ને આ સવારના બધા વાસણ અને કપડાં ધોઈને જાઓ. એક તો વોશિંગ મશીન એ બગડી ગયું છે, એને રિપેર કરાવવાના પૈસા નથી. ક્યારે કરાવશો રિપેર? અરે ભાઈ, કારીગરને ફોન કરી દે, ભાઈને આવીને રિપેર કરી જશે. તો એને શું આપીશું? કાકરા? પૈસા લઈ લેવાના, ઘરમાં પડ્યા જ હોય મમ્મી પાસેથી. તો હવે મમ્મી પાસેથી જ માંગુ છું હું. અને જો તું મારી વાત સાંભળ, હા છે ને કામ કરવાથી તું શરીર તારું સારું રહેશે. એટલે તમે શું કહેવા માંગો છો? હે, મેં બેસી રહું છું, કામ નથી કરતી અને મારું શરીર વધી રહ્યું છે. હું ઘરના બધા કામ કરું છું, જ્યારની પેલી ચૂડેલ ઘરની બહાર ગઈ છે. અરે ચૂડેલ ચૂડેલ, મને તો બીક લાગે છે. ચૂડેલ તને ઘરમાં આવીને વળગશે ને તો ખબર પડશે. હમણાં તો વળગી રહ્યું છે આ કામનું ચૂડેલ. હા તો બધું થશે, ઘરમાં તકલીફ તો પડવાની છે. અરે ઘરમાં આપણે ફક્ત 3 જણા છીએ, આ બાને તો ગણવાના ના હોય. તો આપણે ઘરના સભ્યો 3 હોઈએ તો કામ પણ ક્યાં વધારે હોવાનું છે? થોડું ઘણું કામ હોય છે ને એટલું કામ તો તું કરી જ શકે ને. અને એમ પણ આપણે જ આઝાદી જોતી હતી ને, આ માલ મિલકત પ્રોપર્ટી બધું આપણા નામે જોતું હોય તો થોડો સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે. અને અત્યારે તું એ જ કરી રહી છો ને હજી કરવું પડશે. કેટલા ટાઈમ સુધી કરવું પડશે મારે આવું બધું? આ રોજનું વધી ગયું છે, હવે મારાથી નહીં થતું. કામવાળી રાખી દઉં ને? હા તો રાખી દો. અને જઈને છે ને પેલા મમ્મી જોડે વાત કરી લ્યો. સારામાં સારી કામવાળી છે, આજુબાજુના એરિયામાં બધે વખણાય.
ગુલાબો એનું નામ. હા, આ ગુલાબની ખુશ્બુ બધે મહેકાવે. એને કહી દઉં છું. ચાલશે? ચાલશે, મને તો કામથી મતલબ છે. ભલે ને ગુલાબ મહેકાવે કે ઘર કે સોસાયટી. આ ગુલાબો એટલે વાત જ જવા દે. હા, શેરીના નાકાથી લઈને નાના છોકરાને પૂછે ને, હા મતલબ કે 70 વર્ષથી લઈને નાના બાળકને પૂછે ને તોય ગુલાબોને ઓળખે. એવું એનું નામ છે. તો અને કામ કરે જબરદસ્ત. હા, તને ના આવડતું હોય ને તોય શીખવાડી દે. ઠીક છે, મારે નહીં શીખવું. તમે એને પાસે તમે એને ખાલી અહીંયા કામ પર રાખી લો બસ. મારું તો થાકી ગઈ છું હું તો કામ કરી કરીને. સુઈ જા તો. એ જ કરવા જતી હતી પણ પહેલા મેં કીધું તમને કહી દઉં, તમે જતા છો તો પછી છટકી જશો ઘરમાંથી, પછી રાત સુધી દેખાતા નથી. ઘરમાંથી હું અંદર આવું છું. હા, અહીંયા ક્યાં જતા હતા? અહીંયા ક્યાં જતા હતા તમે ઉપર? પછી ફોન પર જ લાગી રહો છો. ઓહ, ગાડલું તારું રાહ જોવે છે. જા હમ જા. અને બેટા નરેશ હે, આવી ગયો? હા, ક્યાં હતો આટલા વખતથી? હું તો મારી રીતે બધે રખડતો હતો અને પછી મને એમ થયું મનમાં ને મનમાં કે હું આ ઘરનો મોભી છું, ઘરનો વડીલ છું અને મારી મીરા વહુ બિચારી એકલી છે અને મને ખબર છે કે મીરા વહુને બધા હેરાન કરે છે. એટલે મને એમ થયું કે એના પપ્પાએ મારા વિશ્વાસે જ એની દીકરી આ ઘરમાં આપી હોય ને તો મારી પણ ફરજ બને, તો મારી પણ ફરજ બને કે હું એ દીકરીને અન્યાય ન થવા દઉં. એટલે મને એવું ભાન થયું ને એટલે હું ઘરે પાછો આવી ગયો. ક્યાં છે મારી મીરા વહુ? પણ બેટા તને જ્યારે ભાન થયું ત્યારે બહુ મોડું થઈ ગયું છે. એટલે મીરા નથી ઘરમાં. એટલે શું થયું? તમે બધી મને વિગતવાર વાત કરો. હિરલ અને ભૂમિએ એની સામે ષડયંત્ર રચીને એને ઘરમાંથી કાઢી મૂકી છે. એના પર ભૂમિના મંગળસૂત્રના ચોરીનો આરોપ મૂક્યો છે અને હવે એ લોકો તો પોલીસ કેસ કરે છે. અરે મારી મીરા વહુ ઉપર આવો હાવ ખોટો આરોપ મૂક્યો? હા, હું કહીને થાકી ગઈ કે મારી મીરા ચોરી ન કરે, મારી મીરા એવી નથી. તો પણ એ બંને જણા માન્યા નહીં. મીરાને તો કાઢી મૂકી. અત્યારે મીરા પારકા કામ કરીને પોતાનું પેટ ભરે છે અને આ લોકોએ પોલીસ કેસ કર્યો છે. આ બધું વાક ગણો ને તો મારો જ છે. હું આ બધી જવાબદારીમાંથી ભાગી ગયો. અરે કાયર કેવો કાયર હું. હા, હિરલે ભલે કીધું પણ તારે ઘર છોડીને નહોતું જવું જોઈતું. જેવો તું ઘરની બહાર ગયો એ સાસુ વહુ બંને આઝાદ થઈ ગયા. મીરા પર તો કેટલા જુલમ કર્યા એણે અને હું જ્યાં જ્યાં બચાવવા ગઈ મને પણ તોડી પાડી. તને તો ખબર છે ને, મને તો એ બોલવા જ નહોતી દેતી. બસ બિચારી મીરા કંટાળીને જતી રહી. આ લોકો છે ને પાપ કરે છે, પાપ. પાપનું છે ને એ પોટલું બાંધે છે, પોટલું. અને જ્યારે એના પાપનો ઘડો છલકાઈ જાય ને ત્યારે એને બધું ભોગવવું પડશે ને ત્યારે એ એવા રીબાહે ને ત્યારે એની પાસે પસ્તાવા સિવાય કાંઈ નહીં હોય. બેટા તારી બધી વાત સાચી. ઉપરવાળાની અદાલતમાં દેર છે, અંધેર નથી. પણ એ લોકોને જ્યારે ખબર પડશે ને ત્યારે પણ બહુ મોડું થઈ ગયું હશે. ખબર નહીં મારી મીરા ક્યાં ગઈ હશે અને હું તો હઈશ કે નહીં એ પણ મને નથી ખબર. અરે મીરાને તો ગમે એમ કરીને આ ઘરમાં પાછી લાવી છે, કારણ કે એ આ ઘરની વહુ છે. એની હારે અન્યાય થાય ને એ તો હું ક્યારેય સહન ન કરી શકું. અને સાચું કહું, વચ્ચે પણ મેં મીરાને કીધું હતું કે આ લોકો તને એટલા માટે હેરાન કરે છે કે તારા ભાગની જે પણ કાંઈ મિલકત આવે ને એ બધું આદિના નામે કરી લેવા માગે છે. ત્યારે મને મીરાએ કીધું હતું, બા મારે કાંઈ નથી જોતું, 2 ટાઈમ મને રોટલો મળે એનાથી વધારે મારા જીવનની શું જરૂરિયાત હોય. અરે મીરા તો છે ને આ ઘરની ગાય છે, ગાય.
અને એને આ લોકો દુઃખી કરે છે ને બહુ હેરાન થવાના છે. બિચારી તો હાવ કેવી ભોળી છે, અરે પારેવડા જેવી છે, અને એને આ નરાધમો હેરાન કરે છે, હેરાન. હવે શું કરશું નરેશ? ઘરમાં પોલીસ આવશે, આપણી ઇજ્જત શું રહેશે? આપણા ઘરની આબરૂ ના ધજાગરા થઈ જશે બેટા, ધજાગરા. બા તમે છે ને ચિંતા નહીં કરો, હું અત્યારે પોલીસ સ્ટેશને જાઉં છું અને તમે ત્યાં મીરાને લઈને આવો, મોડું નહીં કરતા. બા આવ્યા ત્યારના ચૂપચાપ બેઠા છો, નથી કાંઈ વાત કરતા, નથી હસીને મારી સામે જોતા. શું છે આ બધું? બેટા હું તને લેવા આવી છું. ના બા, હવે એ ઘરમાં હું પાછી નહીં આવું. જો હું મારા ભાઈના ઘરે પણ નથી ગઈ. મારો ભાઈ મને હમણાં લેવા આવ્યો હતો, મેં એને પણ તો ના પાડી છે ને. તમારી સાથે પાછો આવવાનો શું મતલબ? બેટા પહેલી વાત તો એ કે તું જ્યારથી એ ઘરમાંથી ગઈ છે ને, બીજાની મને નથી ખબર, પણ મને ક્યાંય ગમતું નથી. અને એ લોકોનું તો વર્તન અને સ્વભાવ તો એનો એ જ છે. પણ બેટા હવે તારા સસરા આવી ગયા છે ઘરે, તો ચાલ ને. એટલે મને ને તારા સસરાને બંનેને ગમે. બા એ ઘરમાં મારું માન નથી, એટલે તો એ ઘર છોડીને મારે અહીંયા આવવું પડ્યું છે. જો શાંતિથી રહું છું, 4 ઘરના કામ કરી અને પગાર આવે ને એમાં ગુજરાન ચલાવી લઉં છું, તો પછી ત્યાં આવીને 2 ટકના રોટલા માટે હેરાનગતિ શું કામ? ના, હવે તો જે થાય તે સાચા ખોટાનો ફેસલો થવા જઈ રહ્યો છે. એ લોકો પોલીસ કેસ કરવાના છે, તો તારી સચ્ચાઈ બહાર આવી જાય ને બેટા, અને પોલીસને પણ ખબર તો પડે કે કોણ સાચું છે કોણ જૂઠું છે. બા પોલીસ કેસ કરવાની શું જરૂર છે? આપણા ઘરની ઇજ્જત આપણે હાથે કરીને ઉછાળી રહ્યા છીએ. અને આમ પણ ઈશ્વરની અદાલત બહુ મોટી છે, ત્યાં હરેક ન્યાય બરાબર ટાઈમે અને સંતુલનમાં જ થાય છે. જેણે જેટલા કર્મો કર્યા છે ને એને ગણીને એટલા જ ફળ મળે છે. પણ આપણી પાસે એટલો સમય નથી એ રાહ જોવાનો. અને હા, તું એમ કહે છે કે પોલીસ આવે, આબરૂ જાય, ઇજ્જત જાય, હવે આમ નથી કરવું. બેટા એ બંને જણને ઇજ્જત આબરૂની કાંઈ નથી પડી, તો પછી તારે શું કામ ઇજ્જત આબરૂની રાખવી છે? ચાલ ને, કારણ કે જો તું નહીં આવે ને તો તારા પરની શંકા દ્રઢ થઈ જશે કે હા એણે જ ચોરી કરી હશે, એટલે તો એ આવતી નથી. આપણે આપણી સફાઈ કરવા જવું છે. અને તું જે ભગવાનનું નામ લે છે ને કે એની અદાલત બહુ મોટી છે, તો હા બની શકે કે પોલીસ આવે અને ત્યારે જે પણ કાંઈ તપાસ થાય તો ત્યારે તારો ભગવાન તારી સાથે હોય અને જે હોય તે સાચું જ બતાવશે. સાચું કહું છું, પોલીસ કેસ કરીને હું સાચી સાબિત તો થઈ જઈશ, પણ એ લોકો પોતાની જ નજરમાં પડી જશે અને મારા પોતાનાઓને નીચા દેખાડીને હું કઈ સારી જિંદગી જીવી લઈશ? એ તું માને છે, એમાંનો એક પણ અંશ એ લોકોમાં નથી. તું જ્યારથી ગઈ છે તો એ લોકોએ ક્યારેય ફરીને પાછું નથી જોયું કે એ શું ખાતી હશે, શું કામ કરતી હશે, કેમ રહેતી હશે. એ લોકોએ કાંઈ વિચાર્યું નથી. બસ એ લોકો તો એનામાં જ મસ્ત છે. પણ હું અને નરેશ અમે બંને તો તારા પક્ષમાં છીએ ને. અને હા, એકવાર બધું સાચું સાબિત થઈ જાય ને પછી તું પાછી અહીંયા આવતી રહેજે. નહીં રહેતી એ લોકોની સાથે, પણ એકવાર તને સાચી સાબિત કરવા તો તારે આવવું જ પડશે બેટા. ચાલ, આપણે ટાઈમ નથી બગાડવો. ચાલ મારો દીકરો. બા તમે આટલું બધું ફોર્સ કરો છો ને એટલે હું આવું છું, પણ હા, સાચી સાબિત થયા પછી પણ હું ત્યાં રહીશ નહીં. નહીં રહેતી. અને રહી વાત આ મિલકતની, પ્રોપર્ટીની, મકાનની, તો મારે કંઈ નથી જોતું. એ બધું હું આદિત્યભાઈને આપવા માટે તૈયાર છું. મારે ફક્ત મારા જીવનમાં શાંતિ જોઈએ છે. હા, મળશે, શાંતિ મળશે. તારે મિલકતમાં બધું નથી જોતું, પણ તારો હક પણ નથી છોડવાનો. આ દુનિયા તો તાપીને જ બેઠી છે કે ક્યારે તું તારો હક છોડી દે અને એ લોકોને મળી જાય. પણ તારો હક તો હું લેવડાવીને રહીશ. ચાલ બેટા, ચાલ મારો દીકરો.
હાશ હવે જીવને નિરાશ થઈ. હા આજે આપણને નડતો કાંટો હતો ને એ તો નીકળી ગયો. હવે એકદમ શાંતિથી જીવન જીવવાનું છે. એ જ તો પેલી પનોતી ગઈ ઘરમાંથી ને હવે શાંતિથી ઘરમાં રહેવા મળશે. હવે આ સુખ મળવાના દિવસો ચાલુ થઈ અરે સેના સુખ? હા, તમને ખબર છે શું થયું છે? શું તમે પણ આટલું મોજથી માણવા છે? થોડીક મોજ તો માણવા દો હમણાં. તો શું એ ભગવાન, કેસ થયો છે આપણા ત્રણેય ઉપર. કેસ? હા, શેનો? મજાક કરો છો ને તમે? હા હા મજાક નથી કરતો, સાચું કહી રહ્યો છું. હા, પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો મને કે તમે તમારા ભાભી ઉપર કઈ આરોપ મૂક્યો હતો અને તમારા બાને પણ તમે હેરાન કરો છો, તમારા પપ્પાને પણ તમે ઘરમાંથી કાઢી મૂક્યા છે, એટલા માટે અમે તમને લેવા માટે આવી રહ્યા છીએ. કોણે કેસ કર્યો આપણા ઉપર? એ મને કઈ ખબર નથી, કોણે જાણ કરી, શું જાણ કરી, કઈ જ ખબર નથી, પણ એ લોકો અહીંયા આવશે અને આપણને જેલમાં લઈ જશે. પણ આદિ, તારે જાણવું તો જોઈએ ને કે કોણે કેસ કર્યો, શું કામ કર્યો. અને એ લોકો મને ફોનમાં થોડી કહેવાના છે, ચોખ્ખું કહી દીધું કે અહીંયા આવો છો કે અમે લેવા આવીએ. આ પેલીને બહુ ત્રાસ આપ્યો ને એનું જ આપણને આ ભોગવવાનું આવવાનું છે અત્યારે. આપણે શું કરીએ? કંઈક વિચારો ને મમ્મી. આદિ આપણે જતા રહીએ. બેસરા પોટલા ભરીને મને કઈ સૂચતું નથી કે હવે શું કરવું જોઈએ. આ સજા આપણને ન મળે ને એના માટે થઈને આપણે કઈ કરવું પડશે. પણ આપણે જતા રહીએ, એ લોકો પોલીસ વાળા પહેલા. જેલમાં તો જાવું જ પડશે. પપ્પા? આદિના પપ્પા, આ તમારે કેવી રીતે જેલમાં જવું આ જોઈએ? તમારા પાપના હિસાબે જેલમાં તમારે ત્રણેયને જવું પડશે. હું નહીં મૂકું હવે. અમે કયો પાપ કર્યા? પપ્પા અમે કઈ નથી કર્યું પપ્પા. નથી કર્યું. આયા હામું જો યાદ નથી આવતું કઈ? આદિના પપ્પા, જો તમે આવી રીતના પોલીસની વાત કરશો ને તો પછી આપણા સમાજમાં, આપણા ગામમાં, પછી આપણા સોસાયટીમાં શું ઇજ્જત રહેશે? તમને ખબર છે આપણી આબરૂ જશે, તમારી આબરૂ જશે. મેં આ ઘરમાં કીધું કે હું આ ઘરમાંથી જાઉં છું તો મને કાઢી મૂક્યો ત્યારે ઇજ્જત નહોતી ગઈ. અરે આ ગાય જેવી દીકરીને હેરાન કરી, એને ઘરમાંથી કાઢી મૂકી, એના ઉપર ખોટા ચોરીના આરોપ મૂક્યા, પોલીસની ખોટી ધમકી આપી ત્યારે ઇજ્જત નહોતી ગઈ. બેટા, બીરા, હવે તને ક્યારે હેરાન નહીં કરું. તું આ પાછી આવતી રહે. અને કપડાની બેગ ક્યાં છે? ભૂમિ લઈ આવ, જા બેગ જલ્દી. નહીં, હવે તું અહીંયા રહી જાઓ. પોલીસ સ્ટેશનમાં લઈ જાઉં. મમ્મી શાંત થઈ જાઓ. હું અહીંયા તમને લોકોને હેરાન કરવા માટે નથી આવી. આ તો પપ્પા આવ્યા ને મને ખબર પડી કે પપ્પાએ પોલીસ કેસ કર્યો છે, એટલે હું તમને બધાને ફક્ત સમજાવવા જ આવી છું. હા મમ્મી, પોલીસ કેસ કરવા વાળું બીજું કોઈ નહીં, પપ્પા છે. મમ્મી, મેં કહ્યું હતું ને કે સમય કોઈનો સગો નથી. આજે તમારો છે તો કાલે બીજા કોઈનો. અત્યારે પપ્પાનો સમય આવી ગયો છે કે બોલી અને સાચી વાત કબૂલ કરાવે બધાની પાસે. હા પપ્પા. આદિત્યભાઈ, મારે જમીન મિલકત કાંઈ નહોતું જોતું. હું ફક્ત ઈચ્છતી હતી કે હું આ પરિવારમાં તમારી બધાની સાથે રહું. તમે મને સમજી ન શક્યા અને મને અલગ કરી, એ વાતનું મને કોઈ દુઃખ નથી. પણ તમે મને ચરિત્રહીન કહી, ચોર કહી, બુદ્ધિ વગરની, નફાવટ, નફટ, શું શું કહ્યું છે તમે મને. જો ખબર નહીં કે તમે લોકો આગળ શું કરશો, પણ હું ફક્ત આ વાત અહીંયા ક્લિયર કરવા આવી છું કે હું મારી રીતે જિંદગી જીવવા માંગુ છું. ભાભી જુઓ, મને બધું સમજાઈ ગયું. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે તમે મિલકતમાં ભાગ પડાવશો અને ભાઈના ગયા પછી કાયદેસર તમારો પણ ભાગ લાગે, અને એટલા માટે જ અમે લોકો મળીને તમને હેરાન કરતા હતા અને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરતા હતા. ભાભી, અમારાથી ભૂલ થઈ ગઈ છે. અમને અમારી ભૂલનો અમને પછતાવો છે. તમે અમને માફ મારી કરી દો. મીરાએ મંગળસૂત્ર નથી ચોર્યું, હા બા, એણે મારા સમ ખાધા છે. નથી જોયું એ મંગળસૂત્ર. મેં જ મૂક્યું હતું એમના રૂમમાં. અમારો પ્લાન હતો આ, અને માફ કરી દો. પપ્પા બધું કરવા પાછળ. જુઓ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, તમે જ્યારે ઘરમાંથી ગયા ત્યારે અમે તમને રોક્યા નહીં, અને ઉલટાના અમે તો ખુશ થયા કે સારું કર્યું. હા, પપ્પા તો ભાભી સાઈડે જ બોલે છે ને, તો એ આ ઘરમાંથી ગયા એટલે ભાભીનું હવે કોઈ નથી રહ્યું. પણ પપ્પા, મને સમજાઈ ગયું. અરે તું ગમે એટલા હાથ જોડીશ અને તમે બંને ગમે એટલા મારા પગે પડો, છતાંય હું માફી તો નહીં જ આપું. અને તમને તો નહીં, અરે એ મને સમજાવે તોય હું નહીં સમજુ, કારણ કે તમારે પાપની સજા જેવડી મોટી છે કે હું તો એવો કેસ કરું કે તમને ફાંસીના માચડે ચડાવી દઈ. પપ્પા, તમને મારા સમજે. તમે મને દીકરી માનો છો ને? હા બેટા. તો તમે મારી વાત નહીં માનો. અરે જો સમાજમાં આપણા ઘરનું નામ છે, તમારો અને આદિત્યભાઈનો એક હોદ્દો છે.
તમે ઘરમાં ને ઘરમાં કેસ કબાડા કરીને શું સાબિત કરશો? સમાજમાં શું શીખડાવશો? કે પોતાના ઘરના વ્યક્તિઓને જેલમાં મોકલાય? નહીં ને પપ્પા, અમારી સાથે જે થવાનું હતું એ થઈ ગયું છે. હું સરસ મારી લાઈફ જીવું છું અત્યારે, અને આ લોકોને માફ કરી અને તમે પણ મહાન બની જાઓ. અરે બેટા, તું આ ભૂલ કરે છે. જો આને માફ કરીશું ને તો આના જેવા તો સમાજમાં કેટલા જનાવર જેવા લોકો છે કે જેની દીકરી એની બેન એની દીકરી એની વહુને હેરાન જ કરશે પ્રોપર્ટી માટે. આ લોકો એની વહુને સળગાવી નાખશે જીવતી, અને આવી રીતે દાખલો આવશે, બધાને પ્રોત્સાહન મળશે. માફ નહીં કર્યા લોકોને સજા કરવા દે. નરેશ સાંભળ, એ લોકોએ પોતાના મોઢે જ કબૂલ કરી લીધું છે ને કે મીરા ચોર નથી. એ લોકોએ આ ષડયંત્ર રચેલું મીરાની સામે કે મીરા અહીંયાથી નીકળી જાય, અને બસ મીરા હવે અહીંયા નહીં રહે. હું અને મીરા બીજા ઘરમાં રહેશું. અરે ના બા, બા એની કોઈ જરૂર નથી. મીરા, તું બાને સમજાવ ને બા. હું સ્વીકારું છું કે મેં મીરાને પણ હેરાન કરી અને મારા મા જેવા સાસુને પણ હેરાન કર્યા. ના, જે ઘરમાં વડીલની કોઈ માન મર્યાદા નથી, કોઈ હક નથી, એવા ઘરમાં મારું પણ ક્યાંય સ્થાન નથી. બસ મારે મીરા સાથે રહેવું છે. તમે બધા ખુશી ખુશી રહો અહીંયા. પપ્પા, હું જાઉં છું અરે બાને લઈને. હા બેટા. અને જતાં એક વિનંતી કરતી જાઉં છું કે તમે પોલીસ કેસ નહીં કરો, અને તમે લોકો હવે આવું ક્યારેય કોઈ સાથે ન કરતા. અને હા, જ્યારે મારી કે બાની યાદ આવે ને તો ગમે ત્યારે ઘરે આવી શકો છો. મીરા, મારા ઘરના અને દિલના દરવાજા હર હંમેશા તમારા માટે ખુલ્લા રહેશે. પણ સુગા મૂકીને જાય છે બેટા. અમે અમારી ભૂલનું પ્રાયશ્ચિત કરી દીધું છે ને. સાંભળો મારી વાત. ખાટો પડેલો સંબંધ છે ને એમાં ઝેર થતાં વાર નથી લાગતી. આપણે દૂર રહીને એકબીજા પ્રત્યે પ્રેમ સાચવીએ ને એ વધારે સારું છે. મીરા, જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. બેટા મીરા, બા